नमो वितरागाय, नमो वितरागाय, नमो प्राणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्राणम, नमो उवज्जायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, एसो पंच नमुक्कारो, सव पावपणासं, सव पावपणासणो, मंगलाणं च सर्वेषें, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। पढ़वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद। अवाज करो। जय सच्चिदानंद। ओके कृष्णा, अनम्यूट। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે જે વિધિમાં બોલીએ છીએ ને, હું અનંત દર્શન વાળો છું, એનો મતલબ શું? दर्शन એ શ્રદ્ધા પર જાય છે, દર્શન એ સમજણ પર જાય છે, દર્શન એ માન્યતા પર જાય છે, અને દર્શનની જ કિંમત મોટી છે. દર્શન એટલે શ્રદ્ધા બેસી, માન્યતા દ્રઢ થઈ, તો પછી એ દ્રઢ થયેલી માન્યતા આપણને છેક લગી ડેસ્ટિનેશન લગી લઈ જાય, ધ્યેય લગી લઈ જાય. હવે અહીંયા શેની શ્રદ્ધા બેસે છે? હું શુદ્ધાત્મા છું ની શ્રદ્ધા બેસે છે. એ દાદાની જેટલી શ્રદ્ધા છે, એ શ્રદ્ધાના આધારે આપણે જે આ વિધિ દરમિયાન બોલીએ છે, ફોલો કરીએ છે, તેમાં એમનો આપણો અનુભવ થઈ જાય છે ને 1 કલાક લગી રહેવાથી અંદર જે આખો પ્રયોગ થાય છે, એ પ્રયોગના એન્ડમાં એ દર્શન આખું સેટલ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. અને હવે બરાબર, અનંત દર્શન એટલે મને આખી પ્રકૃતિ, આખો પૂતગલ મને સમજવાની શક્તિ છે. શક્તિ છે. દર્શન રિલેટ્સ ટુ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ, માન્યતા. ખ્યાલ આવ્યો? અને જ્ઞાન એ પોતાના હોવા છે, જ્ઞાન એ પોતાનો હોવાપણાનો અનુભવ છે, હું શુદ્ધાત્મા છું. અને દર્શન એ બીજાને સમજવાનો આખી પોતાને શક્તિ છે, આખી કે જેનાથી આ બીજું બધું જે છે ને એમાં એના સ્વભાવને હું સમજી શકું છું. એટલે આખું પ્રાકૃત સ્વભાવને સમજી શકું છું, હું પોતાને બી સમજી શકું છું. એટલે છેક દર્શન ઉપયોગ છે. એ દર્શન ઉપયોગ પરિપૂર્ણ થાય, કમ્પ્લીટ પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે કરીને કીધું. એટલે જ્યાં સુધી સમજણ બાકી પાછી થાય છે ત્યાં સુધી કેવળ જ્ઞાન નથી. કમ્પ્લીટ સમજણ એટલે કેવળ જ્ઞાન. એટલે જોવાનો પુરુષાર્થ આખો છે, છેક લગીનો જોવાનો પુરુષાર્થ છે, એટલે સમજવાનો પુરુષાર્થ છે. અને એ જે સમજવાનો પુરુષાર્થ છે એ જ આપણો સ્વાધ્યાય છે, એ જ આપણી અંતરાત્મા દશાની ભૂમિકા છે કે જેનાથી જે આ વ્યવહાર, જે રિલેટિવ બધું રિયલ મનાયેલું, તેને 100% રિલેટિવ જ છે, એ મારું નથી, એ આખું સમજવા માટે છે. એટલે ત્યાં સુધી શુદ્ધાત્માની અનંત દર્શનની શક્તિ વપરાય છે. એટલે હું દર્શન વાળો છું એટલે મને નથી સમજાતું એવું બોલવાનું નહીં ક્યારે. કોઈને એમ ના કહેવાય કે આપણે કેટલી વખત કોઈને કહી દઈએ છીએ ને, તને નહીં સમજણ પડે, તમને નહીં સમજાય, એમ કહેવાય કે જરા અઘરું છે સમજવાનું. પણ હું એમ કહું કે ના, તમને નહીં ખબર,
એ પોતાના દર્શન પર આવરણ લાવે એવી વસ્તુ છે. મને નથી સમજાતું ઓકે, એ પણ આવરણ લાવે એવી વસ્તુ છે. એટલે આપણે એમ કહેવાનું કે મારે સમજવું છે, તમે મને સમજાવો. બરાબર. એ શબ્દની રમત નથી, પણ શબ્દ જ આપણા અજ્ઞાનને ટેકો આપી દે છે, રીઇન્ફોર્સ કરે છે. વિચાર કરો કે મને નથી આવડતું, મને નથી આવડતું. ક્યારે આવડશે? મને નથી સમજાતું, મને નથી સમજાતું એ ગાગા કરીએ તો સમજાવવાનું છે કે નહીં? ના. એટલે એ સમજણ ખુલ્લી થવા માટે મારે સમજવું છે, દાદા શક્તિ આપો, હું અનંત દર્શન વાળો છું. જેમ કવિરાજનું પદ છે ને, અભયદાન મહાદાન છે, એમાં આખું આ જ આવેલું છે આખું. કે એવું નહીં સમજણ પડતી હોય ત્યારે આપણે કહેવાનું હું અનંત દર્શન વાળો છું. પુલિનાનજી આવી ગયા? પુલિનાનજી? હાજી. ફાઇન, ગુડ, ઓકે. તમારે સપ્લિમેન્ટ કરવું હોય તો આપણે કૃષ્ણાએ પૂછ્યું કે હું અનંત દર્શન વાળો છું કરીને કહીએ છીએ ને આપણે વિધિમાં, હા, તો એની થોડી સમજણ આપો ને. હા, હા, ઓકે, ઓકે. હા, એમાં છે ને આ આનંદ દર્શન તો ખરું જ, અને આપણા સિદ્ધ સ્તુતિના ઘણા વાક્યો આપણને વ્યવહારમાં બહુ ઉપયોગી થઈ પડે એની ચાવીઓ દાદા ભગવાને બહુ સારી રીતે આપેલી છે. જ્યારે આપણે વ્યવહારમાં કંઈક સમજાતું ના હોય, આપણે મૂંઝવણ હોય કે હું શું કરું દાદા, અથવા મને કાંઈ સમજાતું ના હોય, દાદાનું કંઈક વાક્ય હોય, કાંઈ અમારા જેવા કંઈ વાંચતા હોય અને સમજાતું ના હોય ત્યારે, અથવા આપણે વ્યવહાર હોય, હું આ કરું કે તે કરું, વોટ ટુ ડુ, ત્યારે હું અનંત દર્શન વાળો છું એમ 25-50 વાર આપણે જો બોલીએ તો એ આપણી જે સમજ ઉપરનું આવરણ છે એ આવરણ ખસી જાય. દર્શન એટલે સમજ જાય. આત્માના જે મુખ્ય ગુણ છે જ્ઞાન અને દર્શન, એટલે દર્શન ઇન્ડિકેટ સમજ, આપણને વાત સમજાય. હેલો, એટલે એ આપણે હું અનંત દર્શન વાળો છું ઉપયોગપૂર્વક, એટલે આપણે ચિત્ત એકદમ જ હાજર હોય, દાદાનું નિધિધ્યાસન કરીએ છીએ રોજ જોઈએ, અને અનંત દર્શન વ્યવહારમાં મૂકી દેવાની, જે ભાઈ આ દાદા આ છે, આમાં શું કરવાનું એમ, અને પછી આ બોલવાનું ઉપયોગની ગોઠવણી. તો આપણને એ સ્પાર્ક થાય, આપણને અંદરથી સમજ પડે કે આ કરજો. સમજ પડવું એટલે જે દર્શન ઉપર આવરણ છે એ આવરણ ખસી જાય છે, એવું કહેવા માંગીએ છીએ. બરાબર. એવી રીતે અમુક જ્ઞાનના લેવલ ઉપર બી રિયલી વોટ ટુ ડુ, આઈ મીન આમાં શું છે, આઈ નો બટ આ વસ્તુ કરવાની છે પણ સમજાતું નથી, અને શું કરવાનું એ જ ખબર ના પડતી હોય ત્યારે અનંત જ્ઞાન વાળું બી બોલાય છે. હા, આ તો તારો એક ક્વેશ્ચન છે, આ ઓકે છે? તો થોડું આગળ વાત કરું બીજી. ના ના, ઓકે છે, સમજાઈ ગયું. એટલે મને છે વિધિ બોલું ને તો બધું સમજાઈ જાય, પણ ખાલી આ એક નતું ખબર પડતી કે એ વિચારું કે આ દર્શન કોના કરવાના, આપણી અંદર બેઠેલા છે શુદ્ધાત્મા ભગવાનના, દાદા ભગવાનના, એ માં થોડું કન્ફ્યુઝન હતું. એટલે મેં આખું એ જ સેન્ટેન્સ પૂછ્યું કે હું અનંત દર્શન વાળો છું, એનો મતલબ શું, એવી રીતના. મતલબ આજે એક્સપ્લેન કર્યું એમાં સમજાઈ ગયું બધું. હા, હા, ને એ જે આપણે બોલીએ છીએ ને, હું અનંત દર્શન વાળો છું, એટલે હું એટલે મારું ઓરિજિનલ સ્વરૂપ આત્મા સ્વરૂપ છે, પણ આત્મા સ્વરૂપ તો કેવું, તો આ ગુણો વાળું એમ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, એવી રીતે એમ. એટલે હું આ છું એ ચરણ વિધિમાં જે આપણે બોલીએ છીએ ને એ ત્યારે એ બોલવું. અચ્છા, પુલિનાનજી આ પેલું કવિરાજના પદમાં આવે છે ને તે? હા, ઓકે, ઓકે, ચાલો ને. જો આજે આમાં લખ્યું બી છે, આવે સામે કૂડ પ્રશ્નો ગૂંચવે શું ડખો દખલ, હું અનંત દર્શન વાળું થઈ કઈ પ્રગટે કરો સંભાવ નિકાલ. પરફેક્ટ. મતી મૂંઝાય ત્યારે જો અનંત જ્ઞાન વાળું છે, આખું ઇનફેક્ટ કવિરાજનું એક પદ જ છે, એમાં આ જ જ્ઞાનને લઈને એમને કયું વ્યવહારના સંજોગોમાં કયું એ જ્ઞાન વાક્ય વાપરવું, એટલે આત્માના ગુણનું વાક્ય વાપરવું, એ આમાં સમજાવેલું છે. પદ છે અભયદાન મહાદાન છે. હા, આજે આ પદ લેવાયું છે કે આજે પદ નથી લેવાયું? પુલિનાનજી આ તો કાઢ્યું. હા, હા, ઓકે, ઓકે. આ પદ છે. હા, યસ, આ તો બહુ માસ્ટર પદ છે, અને આમ થોડુંક આમ આપણે ગાય હો અને આમ અંદર વણાઈ જાય ને તો આ બધા ગુણોનું, અને ઇટ્સ વેરી યુઝફુલ.
દાદા ભગવાનના વચનો હતે યાદ છે મને કે જ્યારે એમને બી આમ શરીરમાં નબળાઈ લાગે ને બહુ, ત્યારે વનન શક્તિ વાળું બોલે ને તો શક્તિ આવી જાય. અને બીજું ઓપ્શન, દાદા કેવું બાથરૂમમાં તેડી જાઓ અંબાલાલને અને અરીસામાં જઈને આમ પીઠ થાબડું પોતાની, અમે તમારી સાથે છે દાદા ભગવાન તમારી સાથે. એટલે પ્રકૃતિનો ભાગ જે ઉદય કર્મને આધીન છે એ જ્યારે ઢીલો થાય ત્યારે એ આ બે ઉપયોગ છે, ફિઝિકલ લેવલ પર, શરીરના લેવલ ઉપર, અને સમજના લેવલ ઉપર આ અનંત દર્શન વાળું છે, એનું એપ્લિકેશન છે. અને જે આપણી નિશ્ચય ચરણનિધિ તું જે વાત તે હમણાં કરી એના રેફરન્સમાં, એ નિશ્ચય ચરણનિધિ જે આખી છે એ હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું ત્યાંથી ચાલુ થાય છે, પછી આવ્યા બાદ અમર, એ આખા આત્માના ગુણો છે, એટલો આખો એક પોર્શન એની અંદર. એટલે હું ખરેખર કોણ છું એ આપણા સ્વરૂપની ભજના છે. આ બહુ સમજવા જેવું છે. આ તો તારો ક્વેશ્ચન છે પણ એને લઈને થોડું સત્સંગ કરું છું, એડિશનલ સત્સંગ. સરસ, તમે કરો, વાંધો નહીં, બહુ સરસ છે. અને એ સમજવું બહુ જ થોડું, અમુક વખત એમ ઇઝીલી સમજાઈ જાય, પણ અમુક વખત એવું થાય કે આનો મતલબ તો જાણવાનો રહી ગયો, તો એટલે પછી આ એક નતું સમજાતું, એટલે મેં પૂછી લીધું આજે. હા, એની ફાઇલ બહુ સારું, જો બીજા સમજાઈ ગયા હોય તો ઇટ્સ વેરી ગુડ, કારણ કે એક એક આત્માના ગુણો એટલા અદ્ભુત છે. અને દાદાએ તો શું કીધું કે ગુણો તો અનંત છે, પણ શબ્દોમાં જેટલા વર્ણવી શકાય એટલા હું મૂકું છું, બાકીના માટે શબ્દો જ નથી, ઇટ્સ નોટ પોસિબલ. આ તો એનોલોજી આપે છે, એક્ઝામ્પલ આપે, આના જેવો, આના જેવો, આના જેવો, એમ કરીને થોડોક એક આઈડિયા આવે કે ભાઈ આત્મા એટલે શું અને એના ગુણો એટલે શું, એમ રફ આઈડિયા આવે. એમ હું અનંત શક્તિ વાળો છું. હવે એ એક થોડું ફિઝિકલ લેવલ ઉપર જાય કે શરીરની શક્તિઓ આપણે આમ નબળાઈ જેવું લાગતું હોય, થાકેલા હોય, એને લાગે હવે મારાથી કાંઈ જ નહીં થાય, તો આમ 5-25 વાર બોલે તો આખું શક્તિ આવી જાય. અને બીજું અનંત શક્તિ વાળો બીજા રેફરન્સથી એનું લેવાનું છે, મૂળ જે આમ શાસ્ત્રની ભાષામાં કે ધર્મની ભાષામાં, નિશ્ચયની ભાષામાં જો આપણે લઈએ ને તો નિશ્ચયની ભાષામાં કઈ રીતે આવે તો કે વિઘ્નો અનેક પ્રકારના છે. મોક્ષે જતા વિઘ્નો, મોક્ષે જવામાં અડચણો, ઓબ્સ્ટ્રક્શન્સ ઘણા બધા છે, તો એની સામે હું અનંત શક્તિ વાળો છું. ગમે એટલું થાય, ગમે એવા આવરણો આવે શુદ્ધાત્માની વાત છે, તો બી એને કાંઈ નથી થવાનું. એટલે એક એનોલોજી સિમ્પલ આમ સમજવા માટે એક્ઝામ્પલ જેવું હોય ને, તો હવે કોઈનું માણસનું ઘર છે, હવે ઘરની દિવાલ છે, દિવાલ મજબૂત છે, આપણે કહે ને તો એને ગમે તે એને હલે નહીં, પણ કોઈ મોટું બુલડોઝર આવે તો એ તોડી પાડે, ઈંટની દિવાલ હોય એક્ઝામ્પલ. પછી આપણે કિલ્લાઓ હતા તો એ પથ્થરની દિવાલ નામ સ્ટ્રોંગ બનાવે કે ગમે તે થાય એ તૂટે નહીં એનો. એટલે એ પછી આપણે કહીએ કે હું અનંત શક્તિ વાળો છું, કે ગમે એટલું પ્રેશર આવે ને તો કાંઈ થવાનું નથી મને. એક થોડુંક સિમ્પલ સમજવા માટે, ઇટ્સ નોટ લાઈક ધેટ, પણ સમજવા માટે. એ તો અનુભવેલું છે, એ અનુભવેલું છે, અનંત શક્તિ વાળો છે કૃપા વખતે, એટલે એ તો બહુ સરસ અનુભવ થયેલો છે એનો, અનંત શક્તિ વાળો છે. હા, એટલે એ શરીર વખતે તો આપણને બધાને એપ્લિકેશન ઘણા દે છે. ઘણા આપણા અમારે બરોડામાં અતુલભાઈ છે, એને બી અનુભવ થયો હતો કે પગની આમ નસ બહુ ખેંચાતી હતી, ત્યારે આ બોલ્યા ને તો આખું બધું થઈ ગયું. પણ એટલે આ તો આપણે પ્રેક્ટિકલમાં મૂકવા માટે હેલ્પિંગ જ છે, પણ એનું સમજવાની નિશ્ચય દ્રષ્ટિથી વાત કરું છું થોડી, જસ્ટ એઝ અ કે આપણે બધાને આજ્ઞા પાડવી જ છે, પણ આજ્ઞા પડાય છે, નથી પડાતું, વચ્ચે વચ્ચે ફાઇલો આવે, આપણો મોહ આવે, બધું. પછી ઘણી વાર હું નક્કી કરું કે મારે આ ભૂલ કરવી નથી, પણ ભૂલ થઈ છે. એટલે એ એક પ્રકારના અંતરાયો છે આપણા, એ વિઘ્નો છે એક પ્રકારના. એટલે દાદા શું કહે છે કે મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી, ગમે એટલા હોય, પણ હું તો અનંત શક્તિ વાળો છું, એટલે મારા જે અનંત શક્તિ, મારું જે સ્વરૂપ છે શુદ્ધાત્મા સ્વરૂપ, એને કાંઈ નથી થવાનું. ત્યારે તારે જે કરવું હોય કર, એક્સટર્નલ ભાગમાં છે, ઉદ્ગલ ભાગમાં છે. હા, એવી રીતે સુખનું બી આપણે નિશ્ચયની દ્રષ્ટિએ વાત કરું છું. વ્યવહારમાં આપણે સફોકેટ થઈ ગયા, મૂંઝાઈ ગયા હોય તો આપણે અનંત સુખનું ધામ બોલીને એ મૂંઝવણ બહાર કાઢીએ છીએ. એટલે એ વ્યવહારમાં એ આ જ્ઞાન વાક્યનું એપ્લિકેશન છે. ફાઇલ નંબર 1, આપણી પ્રકૃતિ મૂંઝાયેલી હોય, સફોકેટ થઈ હોય, કઈ મજા નથી આવતું હોય. લોકડાઉનમાં ફોર એક્ઝામ્પલ ઘણા બધાને આમ ઘરમાં જ બધા પેક થઈ ગયા હતા, એટલે આમ સફોકેશન જેવું થતું હતું. હા, હું અનંત સુખનું ધામ, અનંત સુખનું ધામ, એટલે મારું સ્વરૂપ આ છે. પ્રકૃતિમાં તન્માયાકાર થઈ જવાથી એની અસરો થતી હતી, તો એમાંથી આપણો અંતરાત્મા વાળો બહાર આવે છે, અને હું આત્માની ભજના કરે છે કે ના, ખરેખર તો હું આ જ છું, હું અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું.
પ્રકૃતિમાંથી બહાર નીકળીને પોતાના સ્વરૂપના ભજના કરે એટલે એની જે આડઅસર છે, દુઃખની આડઅસર છે, આડઅસરમાંથી નીકળી જાય અને ના ના હું તો આ જ છું એમ. એટલે એ રિલેટિવ આપણે જે વ્યવહાર છે, ભરેલો માલ છે, એમાં આ રીતે એનું એપ્લિકેશન આવે. અને નિશ્ચયની દ્રષ્ટિએ આપણે થોડું એને એક્સપાન્ડ કરવું હોય, એનો લાભ લેવો હોય તો નિશ્ચયની દ્રષ્ટિએ કેવું છે તો કે મોહનીય અનેક પ્રકારની હોવાથી આપણને હજી ડિસ્ચાર્જ મોહ ખેંચી જાય છે. મને હજી ખાવાનું ગમે, પિક્ચર ગમે, કપડા ગમે, વાતો કરવાનું ગમે, પોતાની બડાસ મારવાનું ગમે. એ બધા અલગ પ્રકાર મોહના પ્રકાર છે. ઇન્દ્રિયના સુખ આવી ગયા, બધું આવી ગયું. એટલે એ કે મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ. એટલે આ બી જરાક બોલીએ ને એટલે આપણે જે તન્માયાકાર પરિણામ આવી જતું હોય મોહમાં, તો આ 5-25 વાર બોલીએ એટલે ફટાક કરીને આત્મા સ્વરૂપ છે. તું બહારથી શું સુખ લેવા જાય છે? તારી અંદર જ સુખ પડ્યું છે. હું આજે પિક્ચર જોવા જાઉં, આજે શોપિંગ કરવા જાઉં, ભલે લગ્નમાં બહુ મજા આવશે, અલા શું મજા આવશે. એટલે સંજોગના દબાણમાં ભરેલો માલ જ છે. એ મોહનીય માલ આવે, હવે એમાંથી જાગૃત થવું હોય તો આ 5-10 વાર બોલ્યા હોય તો ધબાક કરીને પાછા આત્માની જાગૃતિમાં આવી જવાય કે હું તો મોહનીય અનેક પ્રકારની છે. આજે નહીં, આ જો અત્યારે લોકડાઉનમાં બધાને બધું સારું સારું, પછી આ બંધ થશે ને પછી ખબર પડશે અંદર કેટલું તન્માયકાર પરિણામ છે, કેટલી જાગૃતિ રહે છે. એટલે ત્યારે when such a thing happens, ત્યારે આપણે આ બોલી શકાય મોહની અનેક પ્રકારની છે, તેની સામે અનંત સુખનું ધામ. એટલે એ જે આપણું જે આપણે જ્ઞાન જાગૃતિ ઉત્પન્ન થયેલી છે પાછી રીસેટ થઈ જાય, બીજું કઈ નહીં. આવરણ ખંકેરી નાખે. ઓલો કૂતરો હોય ને આમ જરાક આમ ભીનું હોય, મેલું હોય, પણ આમ ફડફડ ફફડાવે ને એટલે બધું કચરો ને માટી ને ધૂળ ને પાણી ને બધું ખંકેરી નાખે. આ 5-25 વાર આ વાક્ય બોલ્યા હોય તો જે આવરણ હોય, પ્રકૃતિના આવરણ અંતરાત્મા દશા ઉપર, એ આખા ખંકેરીને નીકળી જાય અને પાછા આપણા સ્વરૂપમાં ઇસ્ટાબ્લિશ થઈ જાય. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ. પછી પીડા થતી હોય શરીરની ત્યારે અવ્યાબાદ, પછી આમ બહુ તન્માયાકાર પરિણામ રહેતું હોય તો ટંકોત્કીર્ણ. એટલે એવા બધા જ્ઞાન વાક્યો પદમાં બી ડિસ્ક્રાઇબ કરેલા છે. એટલે આનું એક નિશ્ચય કરીને એપ્લિકેશન અને એક વ્યવહારે કરીને એપ્લિકેશન, તો બેવમાં આપણે બહુ લાભ થાય. ઇનફેક્ટ આ એક પ્રયોગ છે દાદા ભગવાને વન ઓફ ધ પુરુષાર્થ બતાવેલો હતો કે આપણી જે અત્યારે અંતરાત્મા દશા છે, હું નામધારીમાંથી હું શુદ્ધાત્મા થયો. હવે હું શુદ્ધાત્મા થયો પણ થઈ નથી ગયો, ખાલી દ્રષ્ટિ બદલાઈ છે. એટલે હવે તે રૂપ થવા માટે તો કે જ્યારે ફાઇલો ના હોય ત્યારે તમારા આત્માની ભજના કરજો કે તમે ખરેખર કોણ છો. બરાબર. છું તો કેવો, તો કે આવો અનંત જ્ઞાન, અનંત દર્શન. એટલે સિદ્ધ સ્તુતિની ભજના એ વન ઓફ ધ પુરુષાર્થ છે, જેથી કરીને આપણે આત્મ જાગૃતિમાં પાછા રીએસ્ટાબ્લિશ થઈએ. અક્રમ છે એટલે વ્યવહાર, ફાઇલો, ડિસ્ચાર્જ, મોહ, ડિસ્ચાર્જ કશાય સાથે પ્રાપ્ત થયેલું છે, કઈ ખાલી કરીને નથી આવેલા. એટલે એની અસરો આપણને આવરણ સ્વરૂપે ના આવે, એના માટે આ એક વન ઓફ ધ પુરુષાર્થ છે. બહુ સિમ્પલ લઈ લો, બહુ સિમ્પલ. સવારે આપણે બધા પ્રાતઃવિધિ કરીએ, અથવા ઇવન ફોર ધેટ મેટર કઈ બી આપણે 1 કલાક બનાવ્યો, તો એ પ્રાતઃવિધિ કર્યા પછી 1 કલાક તો આખો ઉપયોગપૂર્વક જાય જ છે, જાગૃતિ પૂર્વક જાય છે. કારણ કે આપણે સંસારમાંથી એટલો વખત બહાર નીકળી જાય છે અને આત્મામાં ઇસ્ટાબ્લિશ થાય છે, આત્મા જાગૃતિ વધે છે. એટલે બધે શુદ્ધાત્મા દેખાય ને બધું સારું સારું દેખાય ને દુઃખ નથી આપવું ને બધું. થોડા વ્યવહાર ચાલે, 2-4 કલાક 5 કલાક થાય, કઈ હો હા થાય એટલે પછી પાછું અસર આવે. એટલે એમાંથી પાછું નીકળવા માટે આ પ્રયોગ છે, અનેક પુરુષાર્થમાંનો આ એક સજેસ્ટેડ પ્રયોગ છે દાદા. બરાબર. હા, સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, મારું ક્વેશ્ચન બીજું છે, પણ હમણાં જે આપણે અનંત શક્તિનો, અનંત દર્શન વાળાનું જે સમજણ આપી ને, તો એમાં અનંત એટલે અનલિમિટેડ, બરાબર ને? તો આપણે જયારે હું અનંત દર્શન વાળો છું એવું બોલીએ ત્યારે સમજમાં કેવું હોવું જોઈએ કે બધાની અંદર શુદ્ધ આત્મા છે અને ઈ તત્વ સ્વરૂપ છે, એવું સમજ હોવું જોઈએ અનંત દર્શન બોલીએ ત્યારે? ના, હું તમને કહું, અનંત દર્શન ખાસ કરીને જો આપણે વ્યવહારની મૂંઝવણને માટે આપણે અપ્લાય કરતા હોઈએ તો પહેલા બેઝિકલી આપણી મૂંઝવણ આમ એક દાદાની સામે રજૂ કરી, દાદા આ સમજાતું નથી. અને પછી જયારે આપણે બોલીએ ત્યારે આપણે હું આ છું એટલે હું શુદ્ધાત્મા સ્વરૂપે હું અનંત દર્શન વાળો છું એવું આપણી એક સામાન્ય સમજમાં હોય
હમ. અને એ સમજ અથવા એ જાગૃતિ ત્યાં હાજર રાખવા માટે વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ ઇઝ દાદાનું નિધિ ધ્યાસન. ઓકે. દાદા ભગવાનનું નિધિ ધ્યાસન હોય ચિત્તમાં, અને પછી આપણે બોલીએ એટલે ચિત્તની એકાગ્રતા રહે અને સમજમાં મારું સ્વરૂપ આ છે, બસ એટલું જ. બીજામાં છે ને મારામાં એવું કઈ બીજું લાંબુ કરવાની કઈ જરૂર નથી. હું આ છું જ, ધેટ્સ ઓલ. બરાબર. નિશ્ચય દ્રષ્ટિથી હું આ છું જ. હમ. હવે તો એ એને- સમજથી એટલે હા. એક રીતે કહેવાય જોઈએ ને, એક રીતે આપણે અંતર્મુખી થઈએ છીએ. હા. ચિત્ત વૃત્તિને આપણે આત્મામાં સ્ટેબિલાઇઝ કરવાની એક હમ. એક પ્રયાસ છે, એક પુરુષાર્થ છે. હમ. એટલે બસ, એટલે લક્ષ્યમાં એટલે બસ આ જ હોવું જોઈએ કે હું આ છું. પણ ચિત્ત ભટકતું હોય તો દાદા નિધિ ધ્યાસન કરીએ, બહુ હમ. થઈ ગયું. મન આમાં હોય ને ચિત્ત આમાં હોય એટલે પતી ગયું. બુદ્ધિ ત્યારે એબસેન્ટ થઈ જાય, દેહ તો એક જગ્યાએ બેઠું જ છે. એટલે આખો ને આખો ઉપયોગ એમાં જાય ને એટલે આવરણ તૂટે. તો આ દર્શન માટે અનંત શબ્દ કેમ વાપર્યો છે? એ આત્માનો ગુણ છે ને. અનંત એના માટે પણ. હા. શક્તિ હા, અને જ્ઞાન ના. માટે આપણને સમજણ પડે છે કે શક્તિ અનંત હોય, જ્ઞાન પણ અનંત હોય, પણ આ દર્શનમાં અનંત શું લાગુ પડે છે? નહીં, સી જ્ઞાન અને દર્શન છે ને બહુ નજીક નજીકની જ ગુણ છે. આમ તો એ આત્માનો જ ગુણ છે, આત્માનો જ ગુણ છે. હવે જો બહુ આમ બીજી રીતે સમજાવવાની કોશિશ કરું ને તો જ્ઞેયો અનેક પ્રકારનો હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું, ને દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. હવે જ્ઞેય અને દ્રશ્ય એટલે શું કહેવા માંગે છે? આપણે રોડ થી આમ પસાર થતા હોય બાય રોડ કારમાં, અને આમ બારીમાંથી બહાર દેખાય કે જંગલ છે આખું આમ, તો આપણે બાંધે બારે જંગલ જોઈએ તો શું કહેવાય? તો કે આ દ્રશ્ય જોયું. અને હું સ્પેસિફિકલી મને દેખાય આ ચીકુનું ઝાડ, નારિયેળનું ઝાડ, કેરીનું ઝાડ, તો એ જ્ઞેય થયું. હા. બાંધે બારે દ્રશ્ય કહેવાય, અને દ્રશ્ય. સ્પેસિફિક તો મેં જ્ઞેય તરીકે જોયું. હા. હવે જયારે જ્ઞેય તરીકે જોવામાં આવે છે ત્યારે એને જ્ઞાતા કહેવાય છે. રાઈટ. અને દ્રશ્ય રૂપે જોવામાં આવે તો કે દ્રષ્ટા રૂપે છું. રાઈટ. છે આત્માનો જ ગુણ, પણ તો ખાલી થોડુંક સબ ક્લાસિફિકેશન છે. આમ તો મૂળ ગુણ જોવું જાણવું છે એનું, હા. પણ એ સ્પેસિફિક જુએ છે ત્યારે એને જ્ઞાન કે જ્ઞાતા કહેવાય છે. અને બાંધે બારે હોય છે દ્રશ્ય કે દ્રષ્ટા કહેવાય છે. બરાબર. એટલે દ્રશ્યો બી અનંત છે. હા. તો એની સામે હું અનંત દર્શન વાળો છું એમ કહેવા માંગે છે. આઈ કેન સી ઇન્ફાઇનાઇટ દ્રશ્ય. રાઈટ રાઈટ રાઈટ. હા, હવે બીકોઝ પકડાયું. દ્રશ્ય આખા બ્રહ્માંડનું તમે છે ને. હા, એટલે એ દ્રષ્ટિએ અનંત જ્ઞાનની સામે અનંત જ્ઞેયોની સામે અનંત જ્ઞાન, અને અનંત દ્રશ્યોની સામે અનંત દર્શન. અનંત દર્શન. બરાબર. હા. અને મારો પ્રશ્ન પૂછો હવે દીપકજી? હા, પૂછો પૂછો. પુલિનાનંદજી, દાદા ભગવાને એક જગ્યાએ એવું કીધું કે હવે મહાવીર ભગવાને આપણને બે ભાગમાં પાડ્યા, પૂતગલ પ્રકૃતિ પરિણામ અને શુદ્ધાત્માનું પરિણામ. તો હવે આ પ્રકૃતિનું પરિણામ અને શુદ્ધાત્માનું પરિણામ, એ થોડું ડિફરન્સ એનું સમજણ આપો. એટલે એમાં શું કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી આપણી પાસે એક જ સમજણ હતી કે હું નામધારી છું, જે બી આપણું નામ છે. હવે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આપણી દ્રષ્ટિ બદલાય છે કે ના, હું ખરેખર તો શુદ્ધાત્મા છું. બરાબર. હવે હું આ છું, અને ખરેખર એ શુદ્ધાત્મા શું છે? તો એ અવિનાશી સ્વરૂપ છે. બરાબર. પરમાનન્ટ મારું રિયલ સ્વરૂપ. તો હવે હું આ છું, તો હવે આ જે લાવેલો છે એક શું ભાગ છે? નામધારીનો ભાગ શું છે? તો કે પ્રકૃતિનો ભાગ છે. બરાબર. જે ચાર્જ કરેલી છે અને ડિસ્ચાર્જ થઈ રહી છે. એટલે પ્રકૃતિમાં થોડું વધારે સમજવું હોય તો મન, વચન, કાયા, અંતસ્કરણ અને બાહ્યકરણ, જે ચાર્જ કરેલું છે એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. બરાબર. બરાબર છે. એટલે હવે મારી જાગૃતિ, મારી માન્યતા બદલાઈ. હું નામધારીમાંથી હું શુદ્ધાત્મા છું. પણ જે લાવેલો ભાગ છે મન, વચન, કાયા, પ્રકૃતિ, એ તો રહ્યો ને. હા, એ રહ્યો. પેલા એમાં માન્યતા ભરાઈ ગઈ હતી કે હું આ છું, હવે તો એમાંથી નીકળી ગઈ. એટલે હવે દાદા શું કે છે? હવે તારી પાસે બે ભાગ રહ્યા. એક પ્રકૃતિ છે, ભરેલો માલ છે, હવે એક્ઝોસ્ટ થવાની. જેટલું તું છૂટો રહીને જ્ઞાતા દ્રષ્ટા રહીશ એટલું એ ખરી પડવાનું, એક્ઝોસ્ટ થઈ જવાનું, જેને આપણે કહીએ નિર્જરા થઈ જવાની. અને પછી શું રહેશે? તો કે દરઅસલ શુદ્ધાત્મા રહેશે. બરાબર. એટલે બે જ વસ્તુ રહી, એક પ્રકૃતિ ભાગ, એક આપણો
પરમાનન્ટ સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ એમ. તો શુદ્ધાત્માનું પરિણામ એટલે? શુદ્ધાત્માનું પરિણામ એટલે નહીં, પરિણામ એટલે જો એક અપેક્ષા સમજવું હોય હમ. તો બહુ જ બેઝિક અને પાયાની રીતે સમજીએ હમ. તો કે જ્યારે શુદ્ધાત્મા એટલે દરઅસલ અવિનાશી આત્મ સ્વરૂપ છે, તત્વ સ્વરૂપ છે, હમ. એ અને પરમાણુ બે નજીકના આવવાથી એક ત્રીજું ગુણ ઉત્પન્ન થઈ જાય છે, ગતિ વિશેષ ગુણ જેને કહેવાય છે હું. Right. એટલે એ અપેક્ષા કહેવાય કે આ શુદ્ધાત્મા છે એટલે એને બીજો એક હું ઉભો થઈ જાય છે કે હમ. હું આપ છું એમ, તું હું પૂતગલ છું એમ કરીને. ઓકે. આપણે અરીસા સામે આપણે અરીસો હોય બરાબર, હમ. હમ. હવે એની સામે આપણે જઈને ઉભા રહે તો શું થાય? દ્રશ્ય દેખાય, આપણે જ હા, દેખાય. એટલે હું અરીસાની બહાર ઉભો છું તો હા. મારા જેવો જ પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય ને મને, દેખાય. હા, reflection આવે સેમ. ને. હા. હું હતો નહીં ત્યાં સુધી કઈ નહીં, અરીસા સામે ઉભો તો એટલે બીજું ઊભું થઈ ગયું, થઈ ગયું. એટલે બીજો હું ઊભો થઈ ગયો ને, ભલે Right. એ તો ઇમેજિનરી છે પણ ઊભું થયું ને. હા. આ સાયન્ટિફિક અસર થાય છે. હમ. બે અવિનાશી તત્વો નજીક આવવાથી એક ત્રીજું હું ઊભું થઈ જાય છે ઓટોમેટિકલી, એને વ્યતિરેક ગુણ કહે છે. હમ. 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 એટલે એ આત્માનું તમે શું બોલ્યા શબ્દ એવું કરાય છે. શુદ્ધાત્માનું પરિણામ બે આ ભાગ પરિણામ. રહ્યા. હા. એટલે હમ. એ સોર્ટ ઓફ સંજોગના દબાણમાં એક બીજો હું ઊભો થઈ ગયો એટલે એનું પરિણામ છે, રિઝલ્ટ છે. ઓકે. હા, જે રાઈટ બિલીફ બેસવાથી પછી પછી ઓલું હમ. થાય. બરાબર. એટલે હવે આ બે ભાગ જ રહ્યા. હા. હા, અને સ્વામીજી, આ જે પ્રકૃતિ આપણે કહીએ છીએ તો પૂતગલ અને પ્રકૃતિમાં કઈ ફેર છે? પૂતગલ કહીએ અને પ્રકૃતિ કહીએ, એમાં શું ડિફરન્સ? આમ તો નજીક નજીકનું જ છે, બહુ નજીક એટલે શું છે, અલગ અલગ રીતે છે ને શબ્દ વાપરેલો છે, રેફરન્સ ટુ કોન્ટેક્ટ શબ્દ વાપરેલો હોય. ઓકે. ઓકે. પૂતગલ એટલે શું કહેવા માંગે છે, જે પૂરણ કરેલું છે એ ગલન થાય છે. પૂતગલ એટલે પૂરણ વત્તા ગલન, હા. એટલે જેમાં એક પૂરણ થાય, ખાય પછી ગલન થાય એ રીતે, એટલે ચાર્જ કરીને ડિસ્ચાર્જ થાય. એટલે પ્રકૃતિ એમાં આવી જ જાય, ઇટ્સ ધ સેમ થિંગ. ઓકે. ઓલું જરા તત્વનો શબ્દ છે, આ જરા લોક ભાષામાં સમજાય. અચ્છા. ઓકે. હા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી સાહેબજી. સાહેબજી, આપની આહાર વિજ્ઞાનની બુક છે ને, એમાં આ વાક્ય આવ્યું હતું, આખા વર્ષ જેટલા ચોખા ખાય તેમાં એક બટાટો ખાય એટલી હિંસા છે, દાદા ભગવાન કહ્યું હતું એમાં. પછી દાદા ભગવાન કે છે કે એ ક્ષયના જંતુ થઈને પણ તારી પાસે આવશે, તારું લોહી પી જશે, નહીં તો માકડ થઈને પણ, નાની જીવાત બનીને પણ તારું લોહી પી જશે. એટલે કે છે કે આ પોપાબાઈનું રાજ્ય નથી કે કોઈને છોડે. એટલે એક્ઝેક્ટ આ પોપાબાઈનું રાજ સમજવું છે સાહેબ. હાજી. પોપાભાઈનું રાજ એટલે પોલમ પોલ નથી કે મેં કીધું એટલે થઈ ગયું એમ, કોઈના બાપનું ચાલે નહીં એમ. આ તો સાયન્સ એટલે સાયન્સ જ છે. જેવા કોઝ નાખેલા હશે, જેવું સુખ અથવા દુઃખ બીજાને આપેલું હશે, જેવો કુદરતનો કાયદો ભંગ કરેલો હશો એટલું કુદરત તમને પરિણામ આપશે જ. હા, એટલે પોપાભાઈનું રાજ નથી એમ. હવે હું ખાનગીમાં રિશ્વત લેતો હોઉં પણ કોઈને ખબર ના પડે, હા હું બહાર તો બહુ સારો છું, ડાયો છું, દાન ધર્મ કરું છું, મોટો માણસ છું, પણ મેં આજે ખોટું કામ કર્યું છે તો બહાર ભલે ખબર નહીં પડે પણ કુદરતને ત્યાં તો ખબર નોટ થયેલું જ છે. એટલે એનું ફળ તો તને આપશે જ. સારું કર્યું છે એનું ફળ આપશે અને આનું ફળ આપશે. એટલે પોપાભાઈનું રાજ એટલે પોલમ પોલ ચાલે એવું નથી એમ કહેવા માંગે છે. મને સમજાયું આજે. હા, પોપાભાઈ એટલે ઠોકાઠોક નથી એમ, કિસી કા કોઈની મરજીથી ચાલતું નથી. આખી દુનિયામાં બધું એટલું સાયન્ટિફિક છે ને દાદા કે મચ્છર બી હિસાબ ના હોય ને તો ના કરી શકે. હું તમને મારો નાનો દાખલો આપી દઉં મચ્છરનો, આ તમને સમજવા માટે. આ તો વાત નીકળી એટલે. ના બરોબર. એક તો સિંગોજમાં અમે રહેતા હતા ને ત્યારે શું હતું કે ઓલું આ જે શેરડી કાપવાની સિઝન આવે એટલે બહુ જ મચ્છર થઈ જાય. એટલે મચ્છરદાની તો વાપરીએ જ અમે લોકો.
એટલે ક્યારેક એવો અનુભવ મચ્છરદાની બધી પેક કરી હોય ને તોય ક્યાંકથી અંદર ઘૂસીને કરડી જ જાય, તમે હા. છોડે નહીં. અને અમુક દિવસ એવો હોય કે સવારના આપણે આખી રાત સરસ તો એ કરડ્યો ના હોય, પણ આમ આંખ ખોલે ને તો મચ્છરદાનીના ઉપરના ભાગમાં 2 મચ્છર આવીને ઘૂસી ગયા પણ ઉપર ફરતા હોય. એટલે હિસાબ હોય તો છોડશે નહીં, અને નહીં હોય તો આ ગુસ્સે તો નહીં કરે. આવશે અને એનો બીજો અહીંયાનો દાખલો તમને કહું કે રાતના આપણે ઓલું લિક્વિડ હોય કે એવું કંઈક આમ રાખીને સુઈ ગયા હોય મચ્છર ના કરડે એટલા માટે, તો ઠીક છે ના કરડ્યા, પણ સવારે હું વોશ બેસિન પાસે દાઢી કરું ને તો નીચે પગમાં 2-3 જણા આવીને ચટાકા મારીને જતા રહ્યા હોય. એટલે મેં ખબર પડી જ જાય કે આમાં હિસાબ તમને છોડવાનો નથી. અહીંયાથી ધક્કો માર્યો તો અહીંયાથી આવી જ જવાનું છે, એટલે જમા જ કરી દો. અને થોડા વખત પહેલા મારે એક ક્યાંક સાંભળવા આવ્યું કે વાંચવામાં આવ્યું, દાદા કે ઓલો માકડ છે બિચારો, એ તો જમવા આવ્યો છે, લંચ લેવા આવ્યો છે, એમાં એનો શું ગુનો છે? એમ કે તમારી કેપેસિટી હોય તો આપો, ના હોય તો નહીં આપો, છોડવાનું નથી એ. એટલે આ બધા આમ દાખલા આપણે દાદાના સાંભળેલા હોય, પછી આપણે અનુભવ કરીએ ને એટલે આખી શ્રદ્ધા બેસી જાય કે એ મચ્છર જેવી વસ્તુમાં બી હિસાબ વગર છોડવા નથી, તો પછી બીજે ક્યાંય હાઈવોય કરવા જેવું નથી. જેટલું બને વેર પોસિબલ દેવું ચૂકતે કરી દે. હા, બરોબર. અને જો જાગૃતિ પૂર્વક કરવું હોય તો આ દેવું છે એ કોનું છે? એ ફાઇલ નંબર 1 નું છે. ફાઇલ નંબર 1 આપણે એનાથી જુદા છીએ. મને મચ્છર કરડી ગયો બોલ્યા ને એટલી અસર થઈ જ જાય. હા, ધ મોમેન્ટ તમે આત્મામાં આવો જાગૃતિ એ કરીને, તો તમને પ્રકૃતિનો ભાગ જે છે એ ભાગની અસર નહીં થાય. બરોબર. એટલે ત્યારે એ તપ કરવાની ક્ષમતા અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાની ક્ષમતા ઉત્પન્ન થાય. પણ આ જાણેલું હોય તો જ હા, નહીતર હવે આ જાણેલું ન હોય તો હાય બહુ મચ્છર હતા, હવે હું આ કઈ ક્રીમ લગાવું, કઈક ઓલું કોઈલ કરું, કઈક કરું. અલા ભાઈ, તારામાં શક્તિ હોય તો થોડુંક લોન રિપેમેન્ટ કરી દે, ના શક્તિ પ્રમાણે કરજો. દાદાએ પછી બહુ ખેંચીને કરવા નથી કીધું. અને જો આ તો બધું શાબ્દિક આપણે ચર્ચા કરીએ છીએ, બાકી તો છે ને એ હિસાબની બહાર કઈ થવાનું બી નથી. ઘણા લોકો કે અરે મલેરિયા થઈ છે, અરે બાપા મને તો આખી જિંદગી કરડેલા છે, એક દિવસ મલેરિયા નથી થયો. એને કોકને જરાક થાય ને મલેરિયા થઈ જાય. એટલે એ બધાની પાછળ બધા બહુ સૂક્ષ્મ કારણો છે. આપણા હિસાબો એમ પ્રમાણે આપણને પણ સામાન્ય જાગૃતિ, સામાન્ય વ્યવહાર વિનય એટલે બધું નોર્માલિટીમાં ખપે, અને નિશ્ચય દ્રષ્ટિથી આ બી ખપે. બેઉ સમજ આપણી પાસે હોવી જોઈએ, જેથી કરીને આપણો એક મોક્ષ માર્ગમાં પ્રગતિ બી થાય, એક આદર્શ વ્યવહાર બી થાય અને નિકાલ. એમાં જ્ઞાની પુરુષ ની બધી આપણી સમજણો આપણને એક માર્ગદર્શક રૂપે બહુ સરસ માર્ગદર્શક, બરોબર, ગાઈડલાઇન્સ રહે આપણને, ગાઈડલાઇન્સ મળે. સાહેબજી, પુલિનાન સાહેબ, એક એવું હતું, આપણે લાસ્ટ આપનો સત્સંગ મેં સાંભળ્યો વાણી વિશે, બરોબર? તો પછી એમાં એક જગ્યાએ દાદા ભગવાન કહે છે કે આપણી વાણી કેવી હોવી જોઈએ કે મરેલો માણસ સજીવન થાય તેવી વાણી હોવી જોઈએ. એવી વાણી આપણી આવી હોવી જોઈએ, મરેલો માણસ પણ સજીવન થાય, એટલે કેવા પ્રકારની કહેવાય સાહેબ? આ તમે ક્યાંથી આ વાક્ય ક્યાં છે? આ બુક નંબર 1, 10, 11. એટલે ટૂંકમાં નટુભાઈની નોટબુક. હાજી સાહેબ. હા, ઓકે. આપણી વાણી મરેલા માણસ જેવી એટલે શું કહેવા માંગે છે? સજીવન થઈ જાય. આ મરેલો માણસ સજીવન થઈ જાય એવી, એમ? હા, એવી વાણી હોવી જોઈએ. હા, એટલે મરેલો માણસ હોય તો એની કઈ દખલ હોય? મને અહીંયા કેમ સુવડાયો, મને આમ માથું આ બાજુ કેમ રાખ્યું? હા, બસ તો આપણે એના જેવું થવાનું છે. એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો આગ્રહ હોવો ના જોઈએ. આપણી વાણી આગ્રહ વગરની હોવી જોઈએ. મરેલો માણસ નો કોઈ આગ્રહ હોય ના હોય, પણ એ એક્ટિવ થઈ ગયો, એને બોલવાનો વારો આવ્યો, તો એ કેવું હોય કે સામાન્ય ભાવે, સહજ ભાવે જેટલું હોય એટલું બોલે. પછી મરેલો માણસ કોઈને દુઃખ આપે? હા, એટલે આપણી વાણી એવી હોય કે કોઈને દુઃખ ના થાય, કોઈના વ્યૂ પોઈન્ટ ને ઠેસ ના પહોંચે, ચાલો હમ ના દુભાય, દુઃખ ના થાય, પછી બધું આવી જાય લશ્કરીની અંદર, સમજાઈ જાય. બરોબર. હા, સમજાયું. આ તો કેવું હોય, કોઈને છે ને બહુ બોલ કરવાની ટેવ હોય, એટલે કે ભાઈ તું મુવા બેને છાનો. મુવા એટલે દાદાનો એક બહુ ટિપિકલ વર્ડ હતો.
વિકલ વર્ડ. કારુણ્ય અને બધું રોગ કાઢનારો. એટલે એ કે હા ભાઈ મરે મુવા એટલે મરેલા જેવું એમ. એટલે મરેલા જેવો રહે ને બાપા તું યાર શું કામ આટલો ડખો કરે છે એમ. અને બીજું એક સાહેબ એવું હતું કે ચારિત્ર રૂપી ધન સિવાય બીજી કોઈ પણ ચીજ વસ્તુ ભવ જોડે આવતી નથી. હવે ચારિત્ર રૂપી ધન એટલે મેં 2 દિવસ પહેલા એક પ્રપંચ ઉપર દાદા ભગવાનની સીડી સાંભળી હતી કે કોઈ પ્રપંચ કરવા આવે તો આપણે કેવું કરવાનું, પણ હવે એક્ઝેક્ટ મને વર્ડ બરાબર યાદ નથી એટલે હા મારાથી આપણું બોલી શીલ ન શકાય. સાચવવાનું એમ. હા, કોઈ હા, આપણી સાથે પ્રપંચ કરે એ હા, ઓલી મુસ્લિમ હા. બાઈ છોકરી સાથે વાત કરી છે હા, ને. હા, હા, એ વાત આવી હતી ને, હા, એનો દાખલો હા આવ્યો હતો. હા હા હમ, એ તો બહુ મોટી વાત છે હા. એ હા, મને સર. પણ ગમી ગઈ હતી મેં જયારે સાંભળ્યું હતું. ઇટ હા, વોઝ હા, વેરી નાઇસ. વેરી નાઇસ. અને એ આપણે છે ને થોડું હેલ્પિંગ રહેશે. આ કળિયુગ છે એટલે કળિયુગમાં દાદા શું કે દગા ફટકા તો હોય જ. હોય જ. પ્રપંચ કરે એટલે આપણી સાથે શું કહેવાય પ્રપંચ ને ચીટિંગ કરે કે આપણી સાથે મેન્યુપ્યુલેટ કરે એનો આપણે દગા ફટકા જેવો એમ. દગા ફટકા જેવું. હા, એટલે જો કોઈ આપણી સાથે કરે ત્યારે મારે શું કરવું. હા, વેલ ટાઇટલ તો એ આપ્યું હતું વેલ ધેટ વોઝ હા. નોટ બહુ ધી મસ્ત એ આખો એની. પ્રસંગ છે. હા ગજબ પણ છે. એની અંદરનો જે સત્સંગ છે એમાં પ્રપંચ રૂપે નથી. પ્રપંચ તો ઓલી છોકરી કરતી હતી. એ ડોક્ટર હતી અને સામે એનો હસબન્ડ પાકિસ્તાન વાળો અ, વકીલ હતો. ના હા ડોક્ટર હતી અહીંયાની અને દાદા ભગવાનને મળી. પછી દાદા ભગવાન એને કહે છે કે તને કઈ થશે, તું એની જોડે પરણીશ તો તને કઈ આવું પ્રસંગ આવે આ આવે ત્યારે તું શું કરીશ. એટલે એ બધું એમાં આવ્યું હા તો એટલે બહુ દાદા સરસ કહે તું આવ્યું હતું. પરણીશ તો તું શું હા, કરીશ તો કે દાદા મેં બધી તૈયારી કરી રાખી છે. હા, હું હા, ત્યાં મેરેજ કરીને જઈશ. હસબન્ડ આમ કરશે તો હું આમ કરીશ, સાસુ આમ કરશે તો આમ કરીશ. દાદા કે એવું બધું ક્યાં કરવાની જરૂર છે. હમ, અને હમ, બધી છોકરીઓ નક્કી કરીને જાય છે કાંઈ થવાનું નથી એ રીતે. હા, એટલે એ જે મેન્યુપ્યુલેશન છે ને એ આમ બોલશે તો હું એની સામે કાઉન્ટરમાં આમ બોલીશ. દાદા કે આમ એવું કરી. કરાય નહીં. એમાં આપણું શીલ ખલાસ થઈ જાય, આપણું ચારિત્ર ખલાસ થઈ જાય. તમે જે કહો છો ને જેટી બહુ વાત મોટી આવી. વાત કરી. હા છલ છલ પ્રપંચ એટલે છલ કહેવા માંગે છે. હા, cheat એમાં કહેવા પછી માંગે છે. દાદા ભગવાન બોલે કે આપણું ચારિત્ર રૂપી ધન ખલાસ થઈ હા જાય. હા હા હા, આવું છું એ વાત પર આવું છું. હા, એટલે એ બહુ મોટી વાત છે. આપણને અત્યારેના તબક્કે એક વન ઓફ ધી હેલ્પિંગ ફોર વાત છે સાચી વાત કે છે. એટલે દાદા ઇન શોર્ટ શું કહે છે, તું સહજ થઈને જા પહેલી વાત. હમ, પછી તારી સાથે કોઈ પ્રપંચ કરે અથવા તારી સાથે એવો વ્યવહાર કરે જે તને દુઃખ આપે કે પસંદ નથી, હમ, 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 હમ. તો તારે સામે એવું કરવાની જરૂર નથી. ના ના. એ જે તૈયારી કરી રાખી છે એટલે હિંસક બધા સાધનો તરી કર્યા છે. એ આમ બોલે એક પ્રકારની આંતરિક હિંસા એને માનસિક હિંસા તો આંતરિક હિંસા એને તૈયાર કરી રાખી હતી. દાદા કે બિલકુલ ના કરાય. તું હિંસા ના કરીશ એટલે તને ના ગમતો વ્યવહાર થાય, ના ગમતી વાણી આવે તો તું રિટેલિએટ ના કરીશ, પાછું એવી રીતે ના બોલીશ એના કોઈ જેવું, તો તે પાછી હિંસા કરી. હિંસા કરીશ. અને એ હિંસા કરીશ એટલે તારું શીલ ખલાસ થઈ જશે, તારું ચારિત્ર ખલાસ થઈ જશે. હમ, 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 હમ. શીલમાં વન ઓફ ધ કી ફેક્ટર્સ મને યાદ છે, મને તો દાદા ભગવાને સ્પેસિફિક કહેલું કે હું જયારે ફર્સ્ટ ટાઈમ બ્રહ્મચર્ય વ્રતની વિધિ કરાવવા ગયો હતો હમ, હમ. ત્યારે મને યાદ છે ખેતસીભાઈને ત્યાં વડાલામાં સવારના બોલાયો હતો મને. પછી વિધિ કરી આપીને પછી મેં કીધું દાદા એ ત્યારે ઓલી ચોપડીની પાછળના બધા વાક્યો મેં વાંચેલા હતા. શીલવાનનું જે ડેફિનેશન આપી એક જ બ્રહ્મચર્ય, એક જ ધ્યેય, મોક્ષ ને નિશ્ચય ને બધું એમ. મેં કીધું દાદા આ બધું હતું મારી પાસે, ખાલી આ બ્રહ્મચર્ય નહોતું, તે આજે આવી ગયું એટલે હવે શીલવાન થવાશે. હું તો સજા સજ બોલી ગયો એ ઉંમરે જે સમજ હતી. એ ઉંમરે હા. હા તો પછી દાદાએ કીધું શીલવાન એટલે શું, તો કે મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના આપે એને શીલવાન કહેવાય. પછી દાદા કીધું મમ્મી પપ્પાને દુઃખ આપું છું? એટલે મેં કીધું ક્યારેક અપાઈ જાય છે. એટલે પછી દાદાએ કીધું જો મન વચન કાયાથી દુઃખ ના અપાય ને એટલે શીલ ઉત્પન્ન થશે. એટલે બસ પછી વાત આટલી જ કરી હતી. પછી બીજી વિધિ ને પછી બીજી થોડી બધી વાત થઈ હતી. વાહ, એટલે મને સરસ. આજે આ તો શીલની વાત આવી એટલે મને મારો પ્રસંગ યાદ આવ્યો કે એ છોકરીને શું દાદા સમજાવે છે કે તું મન વચન કાયાથી દુઃખ આપીશ નહીં તો તારું હમ, શીલ ઉત્પન્ન થશે અને તારું હમ, શીલ ઉત્પન્ન થશે એ જ તારું રક્ષણ કરશે. તારે હમ. બુદ્ધિના કે અહંકારના હિંસક ઉપાય કરવાની જરૂર નથી. નથી. હા એટલે એ પ્રસંગ અને એપિસોડ એ જે સત્સંગની ક્લિપ હતી ને એમાં આટલો જ છે. મેસેજ તો મેઇન વસ્તુ આટલો જ છે
એ તો પછી એક્સ્ટ્રાપોલેટ કર્યું કે કોઈ આપણી સાથે પ્રપંચ કરતું હોય, એટલે જાણી જોઈને આપણી સાથે છલ કરતું હોય, આપણને ટ્રીક કરતું હોય, તો આપણે એના જેવું કરવું, તો દાદા ના પાડે છે. એને કરવું હોય ને તો કરવા દો, આપણે જાગૃતિ પૂર્વક હોય જેટલો હોય એટલો નિકાલ થઈ જવા દો. તમે હિંસક કરશો તો તમારું શીલ અને ચારિત્ર ખલાસ થઈ જશે. અને જો તમારું એ ચારિત્ર રહ્યું તો એ ચારિત્ર તમારું રક્ષણ કરશે. બરોબર છે. હા, ચારિત્ર બહુ મોટી વાત છે સાહેબ. આ જે દાદા અદ્ભુત વાત કરી છે, અહિંસક ની વાત જે દાદાએ ખુલ્લી કરી છે, પ્રત્યક્ષ ચારિત્રમાં જોયેલું બી છે આમ તો અમે લોકોએ. પણ એ કે દાદા કે તું જેટલું તું અહિંસક થઈશ ને એટલું તારું શીલ ઉત્પન્ન થશે, તારો પ્રતાપ ઉત્પન્ન થશે. હિંસક માણસે તારી સામે હિંસા કરવી હશે તો નહીં કરી શકે. એની વાતાવરણથી જ એનું તારું રક્ષણ થશે. જે દાદા ભગવાનનું થતું હતું ને અમે અનુભવ કરેલું છે. એટલે આ એ બહુ મોટો બોધ છે અને આપણા મહાત્માઓ માટે પોસિબલ છે ઇઝીલી, બીજાને જરાક અઘરું પડે. કારણ કે આપણે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ, પ્રકૃતિને નિકાલના ભાગવતમાં જતું રહ્યું ને, એટલે આપણી સાથે કોઈ પ્રપંચ કરે તો આપણે એના જેવું થવું નહીં. ફાઇલ સંભાળ નિકાલ કે જે બી ત્યાં એ સમયે જે જ્ઞાન વાપરવા લાયક હોય એ રીતે તું અહિંસક થા ને જમા કર. અને આઈ રિમેમ્બર કવિરાજની એક પદમાં આ બે લાઇન્સ બી છે. સામે કોઈ દુશ્મન કોઈ હસીને દોષ ના જોતા, એવું કંઈક છે. એક નીચેના પદમાં નીચે આ બે લાઇન છે, મને યાદ નથી. સામે હોય તો એમ હસીને દોષ ના જોતા, એટલું મને યાદ છે. સામે હોય દુશ્મન કે આપણી સાથે આમ ખોટું કામ કરતો હોય, આપણે શત્રુ જેવો જ લાગે. આપણને ખબર પડે કે આ માણસ મારો કોઈ હિતેચુ નથી, ખાલી ઉપર ઉપરથી મીઠું બોલે જ, પણ એને મારા માટે નેગેટિવ ફિલિંગ્સ જ છે, મારો દુશ્મન જ છે એમ કહે તો લોક ભાષામાં. તો આવા સમયે દાદા ભગવાને શું કરેલું એવું કવિરાજે એમના શબ્દમાં વર્ણન કર્યું છે. વન ઓફ ધ પદ્સ, બહુ ફેમસ પદ છે, પણ અત્યારે મને જરા ઉપરનું યાદ નથી આવતું. આવ્યું દીપકાનંદજી ને યાદ આવ્યું છે સાહેબ. હા હા, વિરોધી હોય હા વિરોધી હોય સામે તો, હા બસ બસ, હસીને દોષ ના. હા જો હવે આ બી એક બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. આજે આ તો પ્રપંચની તમે વાત કરી એટલે લિંકમાં આ બે ત્રણ વસ્તુ મને યાદ આવી ગઈ. એ વિરોધી આપણો સામે હોય, જે આપણી સાથે બને જ છે આ કળિયુગમાં, કે બધા ડાયા ડમરા ને આપણને ગમતા માણસો મળતા નથી. કોઈ એક તો મળે. એટલે ના પણ ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને બહુ ઉપયોગી વસ્તુ છે. આ ગાઈડલાઈન છે સાહેબ, મારે જીવન કેમ જીવવું. કારણ કે બહારના લૌકિક સમજણ આનાથી વિપરીત છે. બહારની દુનિયાની સમજણ બહાર પૂછો તો કે ભાઈ એ આવો જેવા સાથે તેવાની સમજણ છે. એને તારે ચીટ કર્યું તારે એને બતાવી દેવાનું. દાદા કે મોક્ષે જવું છે તો હથિયાર બધા નીચે મૂકી દે. દાદા કીધું અમે અમારા બધા હથિયાર એટલે કયા તો કે ક્રોધ માન માયા રૂપી કશાય રૂપી અમે બધા હથિયાર મૂકી દીધા છે. અમે સંપૂર્ણ અહિંસક થયા છે અને તમે પણ એમ થશો તો જ મોક્ષે જવાશે, નિવેડો આવશે, પ્રકૃતિનો નિવેડો આવશે. એટલે આપણને જ્યારે દેખાય કે આ મારો સામેનો માણસ એ વિરોધી છે, તો દાદાએ શું કીધું? હસ્યા અને દોષ ના જોયા. હવે આપણને હસવું તો આવે જ નહીં, વિરોધી હોય તો હસવું શેનું આવે? પણ એ શેના આધારે હસ્યા? તો કે એ જગત નિર્દોષ છે, એની પ્રકૃતિ એના હાથમાં નથી, એને હિસાબથી ભેગો થયેલો છે, એટલે એનું કલ્યાણ થાય. એ તો છૂટા રહીને બહુ જ કારુણ્ય ભાવમાં હતા, એટલે કે એનું બી કલ્યાણ થાય. હવે જયારે મને સામાનું કલ્યાણ થાય અને એના પર કરુણા જ છૂટે કે બિચારો યાર ભૂલ કરે છે, એને જાણતો નથી એ શું કરે છે, એનું શું પરિણામ આવશે, એટલે કરુણા. મહાવીર ભગવાન ને તે દાદા ભગવાન, એટલે એ કરુણાના આધારે, આ સમજણના આધારે એ હસતા અને એનો દોષ નતો જોતો. હસતા એટલે એક રીતે ક્ષમા કરી, એક રીતે તારું કલ્યાણ થાવ, એટલે અંદર પોઝિટિવિટી રહે. એ કિંચિત માત્ર પણ એના માટે અવળો ના થાય. ત્યારે તો નિર્દોષ દેખાય, નિર્દોષ દેખાય તો આવો ભાવ ઉત્પન્ન થાય. બહુ થાય છે. એટલે એ આપણી સાથે બનવાનું છે. આપણને ભલે સાવ વિરોધી કે આમ દુશ્મન ના બી હોય, પણ જેની સાથે મિસમેચ થાય છે એવા વ્યક્તિઓ સાથે વ્યવહાર આવવાનો, તો ત્યાં આ ગાઈડલાઇન્સ તરીકે આપણને બહુ હેલ્પિંગ સમજમાં આવશે. તો જ્ઞાની પુરુષ દાદા ભગવાને બી વિરોધી હતા અને એને કઈ રીતે ટેકલ કરેલા જ્ઞાને કરીને. જે જ્ઞાન એમની પાસે હતું એ જ્ઞાન આપણને આપ્યું છે, જે વ્યવહાર એમને કરેલો એ બધું એમને ઓપન ખુલ્લો કર્યો છે આપણા માટે, કે ભાઈ અમે આ રીતે નિકાલ કરેલો. અને એક્ઝામ્પલ્સ ઘણા બધા છે, કેટલું ઇન્સલ્ટિંગ બી બિહેવિયર કર્યું છે. તમારું
જ્ઞાન તો અમારા આશ્રમનો કૂતરોય ના લે. તમે તો બધા, મને યાદ છે નાલંદામાં પેડર રોડ પર દાદા છેલ્લે સત્સંગ કરતા મનુભાઈ મહેતાને ત્યાં, એ કઈક 4th ફ્લોર પર કઈક હતો ફ્લેટ. અરે લિફ્ટ બહુ અવર જવર થાય, મહાત્માનો આવે ને બધો સત્સંગના બધા મોવા વાળે, એટલે જે બિલ્ડિંગ ના બીજા રહેવાસી હતા ને એ લોકોને આમ જરા ઓલું ડિસ્ટર્બન્સ જેવું લાગતું હતું. કર્મી લોકો છે ને આવા છે ને તેવા છે, કોઈ બોલી ગયો હશે લિફ્ટમાં આવતા જતા, મહાત્માએ સાંભળી લીધું. પછી દાદાને કે દાદા આ ઉપરવાળા આવું બોલે છે. દાદા શું કે ખબર, વાત તો સાચી જ છે, આપણે અકર્મી જ છે ને આપણે નવા કર્મ બાંધતા જ નથી ને. એટલે આઈ મીન સી ધ ઇન્સ્ટન્ટ આમ પોઝિટિવ દ્રષ્ટિ કયો, સંપૂર્ણ વિતરાગતા કયો, નિર્દોષ દ્રષ્ટિ જે કયો એ નો, એન્ડ એ જ આપણા માટે બહુ જ છે ને સાહેબ, એ જ બહુ. અને એક કે બે વાર આવું ક્લિક થઈ જાય ને, આ રીતે જોવાની દ્રષ્ટિ આપણી બી બેસી જાય દાદાજી ભગવાન જેવી, તો આપણી અંદર પછી વ્યવહાર વિતરાગતા પૂર્વક નિકાલ થાય, પછી આજ્ઞા પડાતી થાય ને બધું થાય. એટલે અત્યારે થાય છે, પણ અત્યારે થોડુંક આમ તોફાન થાય ને પછી અડધો કલાક પછી જ્ઞાન સેટ થાય. હા, એટલે થાય છે ખરું, પણ થોડુંક જયારે જલ્દી થઈ જાય, એટલે આવી ચાવીઓ આપણને મળી જાય ને, તો આપણને વ્યવહાર ડીલ કરતી વખતે આ ફાઇલ નંબર 1 ને રાઈટ સમજણ હોય, આમ થાય તો આમ ખલાસ. અને જ્ઞાન 2 કે 3 વાર આમ વપરાય અને સેટ થઈ જાય ને, પછી આપણે જે દર્શનની વાત કરી ને સ્ટાર્ટિંગમાં, એ આપણી અંદરનું એ દર્શન આવરણ તૂટે છે. આમ થાય તો આમ કરવાનું જ છે, એને દોષિત નથી જોવાનું. હવે એ 2-3 વાર આમ સેટ થઈ ગયું એટલે મારો એટલા ભાગનું દર્શન આવરણ તૂટી ગયું, સમજાઈ ગયું મને, મારે આમ કરવાનું છે. દર્શન તૂટવું એટલે સમજવું, બરોબર. એટલે એ જ મારું દર્શન આવરણ, એટલે એટલા પોર્શનનું દર્શન નીકળી ગયું, પછી મને એનો અનુભવ થાય એટલે એટલા પ્રકારના જ્ઞાન આવરણ તૂટી ગયા. એમ સર્વાંગે વ્યવહારમાં જ્યાં જ્યાં આપણે વ્યવહાર કરતા જઈશું એમ દર્શન અને જ્ઞાનના આવરણ તૂટતા જશે. દાદાને આજ્ઞા કરીને, સમજણે કરીને, અને એમ જ કૈવલ જ્ઞાનના અંશો ખુલ્લા થશે. હા, એ દાદા કે ને કે અમારી ડિગ્રીઓ વધી 356 ગયા, એ આ રીતે આપણે બી આપણી ડિગ્રીઓ પછી વધશે, આપણી વધારવાની છે. જય સચ્ચિદાનંદ સાહેબજી, પુલિનાનંદ સાહેબ જય છે, ખૂબ ખૂબ અનુમોદના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન ઠક્કર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. મને પૂછ્યું હતું કે સૂઝ, જાગૃતિ અને પુરુષાર્થનો એક્ઝામ્પલ આપીને જરા સમજાવો ને. સૂઝ, જાગૃતિ અને પુરુષાર્થ. પુરુષાર્થ તો તમને સમજાય ને, પ્રકૃતિમાં ભળવું નહીં, પ્રકૃતિના જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ પુરુષાર્થમાં જાય, બરાબર છે. એટલે આજ્ઞા પાડવી એ પુરુષાર્થમાં જાય બધી રીતે. પછી આપણે હમણાં બધી વાતો કરીને, હિંસક વ્યવહાર નહીં કરવો ને બધું, મનની વિરુદ્ધ ચાલવું, એટલે જ્ઞાન પ્રમાણે ચાલવું, એ રીતે. પછી જાગૃતિ વસ્તુ એવી છે ને, જાગૃતિ એટલે કે આ પુલિન શું કરે છે, ફાઇલ નંબર 1 શું કરે છે, એને જોવું જાણવું. મને ખબર છે સામેનો નિર્દોષ છે, પણ એ દોષિત દેખાય છે ને પછી મને કેટલા વખત પછી યાદ આવે છે, અને જાગૃતિ હોય તો તરત હાજર છે. એટલે એ જાગૃતિ એટલે આત્મ જાગૃતિની વાત છે. જાગૃતિ 2 પ્રકારે હોય, એક રિલેટિવ જાગૃતિ, વ્યવહાર જાગૃતિ જેને કહેવાય છે, કે ભાઈ મારે ત્યાં 4 માણસો આવશે તો મારે શું કરવાનું, એ ફાટ બુદ્ધિનું આમ સોલ્યુશન હોય એની પાસે, એટલે એ વ્યવહાર જાગૃતિ. અને આપણે જે વાત કરી છે નિશ્ચય જાગૃતિ એટલે આત્મ જાગૃતિ. આત્મ જાગૃતિ એટલે જોવું ને જાણ, અને એ જાગૃત હોય તો તરત આજ્ઞા પડાતી જાય, તરત અતિક્રમણ થાય તો તરત પ્રતિક્રમણ થાય. પછી જાગૃતિ હોય તો ફાઇલ નંબર 1 આળસ કરતી હોય તો આળસમાંથી એને ખંખેરીને કે ભાઈ ચલો નહીં, વિધિ કરો, ચલો આ કરો, એટલે જે બી આપણો પુરુષાર્થ હોય, જે આપણે નક્કી કરેલો, આરતી, વિધિ, વોટેવર. અને ત્રીજું તમે શું કીધું, એક જાગૃતિ, એક પુરુષાર્થ, અને ત્રીજું એના પહેલા શું કીધું, સૂઝ. હા, સૂઝ છે ને, સૂઝ એટલે શું કહેવાય છે, સૂઝ અનુભવથી આવે. વ્યવહારમાં જે આપણને, હવે 2 રીતે છે કહું તમને. સૂઝ છે ને સમજવા જેવી વસ્તુ છે. દાદા ભગવાન કે જીવ માત્રમાં સૂઝ હોય, પછી કૂતરામાં સૂઝ હોય ને ઝાડમાં સૂઝ હોય, પણ એના પૂરતું સૂઝ
છે કે જીવની સેફટી હોય. સેફટી એટલે એને લાગે કે આમાં હું સુરક્ષિત છું. માણસને પણ શું છે, કૂતરાને બી છે ને ઓલું ખાવાનું આપે ને તો એ સૂંઘીને ખાય, તો એને શું જ પડે, આ મારે ખવાય કે આ મારે ના ખવાય. એક સેફ ઝોન જેને કહેવાય ને, જીવનું સેફ ઝોન, એ આત્માના દર્શન ગુણ આવરણ તૂટે ને એટલે એ રીતે હોય. હવે વ્યવહાર સૂઝ કેવી રીતે ડેવલપ થાય? તો અનુભવથી. વ્યવહારમાં અથવા તો ભાઈ બીજાને બહુ પૈસા વાળા બનાવતા જોયા કે ભાઈ આ લોકો તો રિશ્વત કરીને કોઈ મસ્ત બંગલા ગાડી કરે છે, એટલે નક્કી કરે ભાઈ આ કરવા જેવું છે. પછી એવું કરે, પછી બદનામી થાય, પછી નુકસાન થાય, પછી એ થાય નહીં યાર આ ક્યારેય કરવા જેવું. જિંદગીમાં છે ને ચોરી તો કરવી જ નહીં, આપણે તો કાન પકડ્યા. હવે અનુભવથી એને એક વસ્તુ સમજાઈ ગઈ કે જિંદગીમાં ચોરી કરવી નહીં, એટલે એને અનુભવથી સૂઝ ઉત્પન્ન થઈ. બરાબર. હવે એ સૂઝ આખી જિંદગીમાં આવા નાના મોટા અનુભવ કરતા 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 સૂઝ આખી ભેગી થાય. બરાબર. અને એ સૂઝ પછી નેક્સ્ટ અવતારમાં કેરી ફોરવર્ડ થાય, કુદરતી રીતે બક્ષિસ. દાદા કે ને સૂઝ એ કુદરતી બક્ષિસ છે, એટલે શું કે તું લઈને જ આવેલો છે, યુ બ્રોટ ઇટ, તે ગયા અવતારનું એ ડેવલપ થયેલી વસ્તુ છે. એટલે આપણે કેટલાય અવતારોથી માર ખાઈ ખાઈને શું ડેવલપ થઈ કે સંસારમાં સુખ નથી, આત્મામાં સુખ છે, આત્મા જાણવા જેવો છે, આત્મા જાણવા મળે, એ શું ડેવલપ થતા 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 એક જ્ઞાની સુધી પહોંચાડે છે આપણને. એટલે આજે અનુભવ થતા 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 શું થયું, એક પછી એને દર વખતે પછી શું હવે ચોરી કરવાય જ નહીં, શું લઈને જ આવ્યો છે. ઘણા લોકોને કે ચોરી તો કરાતા હશે, એ ડેવલપમેન્ટ લઈને આવ્યો છે. એટલે એ વ્યવહાર સૂઝ કહેવાય. સૂઝ એટલે વ્યવહારમાં સોલ્યુશન આપી દે, રાઈટ રોંગ રિલેટિવ સૂઝ છે, એનો ને. એટલે એ સૂઝ હેલ્પિંગ વસ્તુ છે. એટલે બે રીતે, એક તો આપણે કુદરતી લાવેલા હોય એ, અથવા આપણે જેના આપણા કરતા વધારે સૂઝ હોય એના પરિચયમાં રહીએ અને એનું આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણી સૂઝ પણ ડેવલપ થાય એના અનુભવથી. આપણે નિશ્ચયમાં કેવી રીતના સૂઝ વાપરી શકીએ? નિશ્ચયમાં સૂઝ કેવી રીતના વાપરી શકીએ? નિશ્ચયમાં સૂઝ તો આપણો જે પુરુષાર્થ આપણે કર કરીએ છીએ ને, એટલે એનાથી સૂઝ ખીલે કે ભાઈ આવી રીતે મેં છે માથાનો દુખાવો હતો, મારે બહુ માથાકૂટ થતી હતી, પછી મેં સત્સંગમાં સાંભળ્યું ભાઈ આને ફાઇલ તરીકે જુઓ અને સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ માંગજો. પછી હું એકવાર એને ફાઇલ સ્વરૂપે જોઈ અને શક્તિ માંગું અને તારી યાર તો વ્યવહાર તો બહુ સ્મૂથ થઈ ગયો, ધારતો તો આમ બુઆમ કરશે એને કઈ જ કર્યું નહીં, એ તમને અનુભવ થયો. એટલે તમને પછી સ્ટ્રાઇક થઈ ગયું, બીજી વાર આવકારવા જેવું છે. બરાબર છે. એટલે એમ કરતા કરતા આપણું ખીલે છે. તો આપણે તારી જાગૃતિ ન કહેવાય? જાગૃતિ કરી કહેવાય? આપણે જાગૃતિ રાખી કહેવાય? જાગૃતિ તમે રાખો તો ને, નહીતર ઓલો આવે ત્યારે યાદે ના આવે આ ફાઇલ આવી એમ બોલવાનું. હા, તો ત્યારે તો ઈ શું જ કહેવાય, અને જાગૃતિ એટલે આપણને ત્યારે યાદ આવે ત્યારે જાગૃતિ કહેવાય. હા, તમે જાગ્રત છો કે જો જાગૃતિનું સિમ્પલ ડેફિનેશન આમ સાદી ભાષામાં કરવું હોય ને, જાગૃતિ એટલે ઊંઘવું નહીં. ઊંઘવું. ઓકે, જાગૃતિ શું કહેવાય? ભાઈ આ માણસ બહુ જાગ્રત છે ત્યારે ઊંઘતો નથી. હવે હું જાગ્રત છું કે નહીં એની પરીક્ષા નિશ્ચય દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ. તો મારે ક્યાંક પાર્ટીમાં જવાનું છું, કોઈ લગ્નમાં જવાનું છું, ત્યાં મારી જાગૃતિ છે કે નહીં તેની પરીક્ષા થઈ જશે. પછી ત્યાં તને શુદ્ધાત્મા જોવાનું યાદ આવ્યું, તને ફાઇલનો સંભાળ નીકળવા યાદ આવ્યું કે બે ચાર બધા બોલતા હતા અને ગપાટા મારતા હતા, એમાં આખો નાખો તું તન્માયકાર થઈ ગયો અને બીજાની બુરાઈ સમજીને બુરાઈમાં હાય હા કરી નાખી. બરાબર છે. હવે જાગ્રત હોય તો એ આ તરત આ બધા વાતાવરણમાં ભાઈ ના આમાં ભળવાનું નથી, ભાઈ આજ્ઞા પાડવાની છે, શુદ્ધાત્મા ભાઈ સંભાવે નીકળે. અને જાગ્રત ના હોય તો એ પ્રકૃતિ ભળી જાય એમ. બરાબર. પણ તો આપણા પુરુષાર્થ અને જાગૃતિ બે એકદમ લેવલ નજીક નજીકનું નથી લાગતું? પુરુષાર્થ અને જાગૃતિ, પુરુષાર્થ એ તમારા હાથમાં જ છે. જાગૃતિ, હવે હું લગ્નમાં જવાનો છું કે પાર્ટીમાં જવાનો છું તો હું પુરુષાર્થ શું કરું છું કે હે દાદા ભગવાન, ત્યાં મને આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ આપજો, ત્યાં મારે કોઈની ટીકામાં નથી પડવું, હે દાદા ભગવાન ત્યાં મારે ઠોકાઠોક ખાવામાં લુપ્તપણું નથી કરવું, આવી બધી હું ગોઠવણી કરું. એ મારો પુરુષાર્થ છે. કારણ કે પ્રકૃતિ તો આના ઓપોઝિટ જ લાવેલી છે. બરાબર છે. પ્રકૃતિ તો ખાવા પીવામાં ને વાતો કરવામાં ને હે હો મજા આવી ગઈ. પણ ત્યાં આજે આટલા બધા સત્સંગ સાંભળીને મોક્ષે જવાનું બહુ પાકું થઈ ગયું, એટલે હવે નક્કી કરું છું કે દાદા હવે જવું તો છે પણ ઉપયોગપૂર્વક આપણે આ ફાઇલનો નિકાલ કરવો છે,
તો ત્યાં શું શું લીકેજીસ છે, પ્રકૃતિની શું નબળાઈઓ છે, તો કે ભાઈ આ ખાવાનું, જોવાનું, બોલવાનું, એ બધું, એ જે બી હોય, આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું, વોટ એવર. તો એ હું ત્યાં શક્તિ માગીને જાઉં, એ મારી એ પુરુષાર્થ છે. પુરુષાર્થ. અને બરાબર. પછી ત્યાં જાગૃતિ રાખું, હા અથવા હા હા. થોડો તન્માયાકાર થાવ, પછી એકદમ બ્રેક વાગે, હો આપણે જાગ્રત થાવ ભાઈ, શુદ્ધાત્મા રહી ગયા, બરાબર. એટલે પછી જાગૃતિ આવે, અને પછી પુરુષાર્થ થયા કરે. ઓકે. પુરુષાર્થ એટલે છૂટા રહેવું, જોવું, જાણવું, તન્માયાકાર ના થવું, એ બધું આજ્ઞામાં રહેવું. બરાબર. જાગૃતિ દીપકાનંદજી એટલે બીજો પ્રકાશ. સવાલ પૂછ્યો. હા, પ્રકાશ. જાગૃતિ એટલે પ્રકાશ. દાદા શું કે જાગૃતિ વધતા વધતા વધતા, અત્યારે જાગૃતિ છે નથી એવું નહીં, જાગૃતિ છે જ, પણ જાગૃતિ પર વચ્ચે વચ્ચે આવરણો આવે છે. હા હા. તડકો હોય પણ વચ્ચે વાદળ આવે તો પણ તડકો ના આવે એમ. બરાબર. વચ્ચે કઈક થયું તો મોહનીય કઈક વાતાવરણ આવ્યું, કોઈ સાથે આપણે ચીટિંગ કર્યું તો આમ ધમ 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 આખું બધું આવરણ આવી જાય, પછી ખસી જાય. એટલે જ્યાં સુધી આવરણ આવે છે ને ત્યાં સુધી જાગૃતિ આવજા આવજા કરે છે. અને એ જ જાગૃતિ વધતા 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 આખી સ્ટેબલાઇઝ થઈ જાય, એને જ કેવળ જ્ઞાન કહ્યું છે. ફૂલ જાગૃતિ ઇઝ કેવળ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ શુદ્ધાત્મા. આપણે સમજો આપણને ઓન ધ સ્પોટ આપણને જાગૃતિ ના આવે અને 5-10 મિનિટ પછી જાગૃતિ આવે તો ચાલે આપણને? આ તો બીજો છૂટકો શું છે? હા. એટલે એવું જ હોય, એવું જ હોય. એ તો દાદા કીધું પાછળથી યાદ આવ્યું તો પાછળથી ગોઠવ, અને ફરીથી તને વહેલું યાદ આવે એટલે સવારે. આ સવારે પ્રાતઃ વિધિ કરવાનો આખો આશય જ એ છે બરાબર. કે સવારના પોરમાં હું બોલી નાખું છું, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતનો કોઈ પણ જીવને દુઃખનો. સવારના પોરમાં બોલું છું, મને નિરંતર આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. એ બધી એ જાગૃતિની ગોઠવણી જ છે ને, એક તો પ્રકારનો પછી નિશ્ચય છે, આપણો પુરુષાર્થ છે એક પ્રકારનો. તો પછી આપણે અવસ્થામાં સમજો તન્મયાકાર થઈ જઈએ અને આપણે સમજો જાગૃતિ ના રહી તો આપણે કર્મ બંધાઈ જાય, અને પછી જાગૃતિ આવી તો એ કર્મનું આ થાય નિર્જળા થાય. એટલે પછી શું કરાય, બીજો ઉપાય એની સામે એટલો છે કે પાછળથી આપણે જોઈ જવું. આપણને જાગૃતિ પાછળથી ઉત્પન્ન થઈ તો આંખ બંધ કરી 5-10 મિનિટ માટે આપણે ક્યાં ક્યાં શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ ગયા, ક્યાં અતિક્રમણ થઈ ગયું, કે ક્યાં આપણે કોઈ નવ કલમમાંથી કોઈ કલમ ભંગ થઈ ગઈ, વ્યવહાર ગયો, એટલો ભાગ પાછળથી જોઈ અને જરૂર હોય તો પ્રતિક્રમણ અને જરૂર હોય તો નિશ્ચય પાકો કરી દેવાનો, એટલે એટલો ભાગ પાછો ચોખ્ખો થઈ જશે. એન્ડ પછીનો જે વ્યવહાર આવશે આંખ ખોલ્યા એ પાછો જાગૃતિ પૂર્વક થઈ જશે એમ. બરાબર છે. ઓકે. હા, પુલિનાનંદજી બીજો સવાલ પૂછો. દીપકાનંદજી. હા, પૂછો પૂછો. મને પ્રતિષ્ઠિત આત્માનો છેલ્લો રોલ ક્યાં સુધી હોય આપણો? પ્રતિષ્ઠિત આત્મા એટલે આપણે જે અત્યારે પ્રકૃતિ ડિસ્ચાર્જ થઈ રહી છે ને, એ ડિસ્ચાર્જ ભાગને પ્રતિષ્ઠિત આત્મા શબ્દ પ્રયોગ દાદા ભગવાને ખાસ કરેલો છે. પ્રતિષ્ઠિત આત્મા દાદા ભગવાનની ડેફિનેશન બહુ સમજવા જેવી છે. શુદ્ધાત્મા સિવાય જે ડિસ્ચાર્જ ભાગ છે અત્યારે, એને પ્રતિષ્ઠિત આત્મા કયો છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે પૂર્વે પાછલા જન્મમાં મેં પ્રતિષ્ઠા કરી હતી એ અત્યારે ઉકલી રહી છે. એ ડિસ્ચાર્જ ભાગને લાગુ પડે છે. એકચ્યુઅલી સ્પીકિંગ એ ડિસ્ચાર્જ ભાગને લાગુ પડે છે. એટલે મન વચન કાયા જે ડિસ્ચાર્જ થાય છે એની અંદરનો જે અહંકારનો ભાગ છે ને, હું આમ કરીશ ને હું તેમ કરીશ ને ભાગ, એ ભાગ પ્રતિષ્ઠાત્મા તો મોટું છે, મન વચન કાયા અંતસ્કરણ બાહ્યકરણ બધું આવી જાય, પણ એ ડિસ્ચાર્જ ભાગને લાગુ પડે છે. એટલે એને આપણે જાગૃતિ પૂર્વક એને ખાલી એના પર ફોકસ હોય, એટલે ભૂલ કરે તો ત્યાં બધું કરેક્ટિવ એક્શન હોય. રોલ એટલે એ તો ડિસ્ચાર્જ થતો ભાગ છે, એટલે એ તો રહેવાનો જ. બરાબર. પણ એ જ્ઞાન જેમ જેમ આજ્ઞા પાડતો જશે, જ્ઞાન સમજાવતો જશે, એટલે એની ઇન્ટેન્સિટી તૂટતી જશે, તીવ્રતા તૂટતી જશે. પેલા હું બહુ જ ગાળાગાળી કરતો હોઉં, પછી આ નવ કલમ ને સાચી સમજ ને દુઃખ નથી આપવું ને એ બધા નિશ્ચય કરે એટલે એની તીવ્રતા ઘટી જાય. આપણા છેલ્લા કેવળ દર્શન સુધી હોય કે પ્રતિષ્ઠિત આત્મા કે કેવળ દર્શન સુધી હોય? પ્રતિષ્ઠિત આત્મા એટલે મન વચન કાયા, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ને ત્યાં સુધી એ તો રહેવાનો જ. રહેવાનો જ છે. હા, એ બે સાથે જ છૂટવાના. બે સાથે છૂટવાના. હા, જ્યારે હું આખો ને આખો શુદ્ધાત્મા પક્ષે થઈ જવાનો, આખું જાગૃતિ ખુલે ત્યારે આ નિમિત્તે પ્રતિષ્ઠિત આત્મા છૂટી જશે. બરાબર. પછી એટલે તો ફક્ત પછી કેવળ જ્ઞાન સુધી રહ્યું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન વડોદરા.
જય સચ્ચિદાનંદ ભોલેનાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પેલા દાદાશ્રી કહે છે કે એમાં પ્રશ્ન છે આપણે અક્રમ વિજ્ઞાનમાં ડિસેમ્બરમાં કે પૂતગલ શું કહે છે કે તું શુદ્ધાત્મા થઈ ગયો માટે છૂટો થઈ ગયો હોય એવું માનીશ નહીં. તે મને બગાડ્યો હતો માટે તું અમને શુદ્ધ કર, એટલે તું છૂટો અને અમે છૂટા. એ સી રીતે છૂટા કરું? ત્યારે કહે છે કે અમે જે કરીએ તે તું જો, બીજી દખલ ના કરીશ, રાગ દ્વેષ રહિત જોયા કર, બસ એટલે અમે છૂટા. સમજ પાડો ને? હા, બહુ સરસ. આ જે હમણાં વાત કરી એને એ સાથે આ બહુ ફંડામેન્ટલ વાત છે. બધા મહાત્માઓએ બહુ જ જો આને લાભ સમજે ને તો બહુ લાભ થાય એવો છે. ફંડામેન્ટ એટલે આમાં શું કહેવા માંગે છે એ જે પૂતગલ શું કહે છે કે તમે એટલે જો આપણે જ્ઞાન લીધું એટલે શું થયું તો કે આપણે બિલીફ બદલાય કે હું શુદ્ધાત્મા છું. પેલા હું નામધારી હતું, પછી આપણી બિલીફ બદલાઈ કે હું શુદ્ધાત્મા છું. બરાબર? પણ પૂતગલ એટલે આપણી પ્રકૃતિ, પૂતગલ એટલે આપણી ચાર્જ કરેલી પ્રકૃતિ. એ શું કહે છે તું તો તારી તો બિલીફ બદલાઈ ગઈ, તું શુદ્ધાત્મા થઈ ગયો, પણ અમે તો હજી રહ્યા ને. અમે રહ્યા એટલે આ જે ડિસ્ચાર્જ ફાઇલ નંબર 1 છે એની અંદર ડિસ્ચાર્જ રાગ દ્વેષ ને મોહ તો ભરેલો જ છે. હજી મને જલેબી ભાવે ને ગોટા ભાવે ને પિક્ચર ગમે અને કોઈ સાથે દાન કરવાનું એ ગમે. પોઝિટિવ બી હોય પૂતગલમાં. કોઈને દાન કરે ને ઓબ્લાઇઝિંગ કરે એ પોઝિટિવ મોહ છે અને આ નેગેટિવ મોહ છે. એટલે એ શું કે છે કે હજી અમે તો રહ્યા, અમે રહ્યા એટલે આપણે ગયા અવતારે જે ચાર્જ કરેલું ને કે વહેલા આપણે ઉઠવું જ જોઈએ. હા ભાઈ, વહેલા નાઈ ધોઈને તૈયાર. હવે તે ચાર્જ કરેલું એટલે હવે ડિસ્ચાર્જ થવાનું જ છે. એટલે એ પૂતગલ પરિણામ એ પરમાણુ એટલે આ પૂતગલ એમ ચાર્જ કરેલું પરિણામ પૂતગલો ચાર્જ કરેલા પરમાણુ એને પૂતગલ કહેવાય. એટલે એ જે ચાર્જ કરેલું છે આપણે એને હવે આપણે એક્ઝોસ્ટ કરવાનું છે, એને ખલાસ કરી નાખવાનું છે. ખલાસ થશે કેવી રીતે? તો કે તું અમને જોયા કર. હવે શબ્દ બોલ્યા છે જોયા કર, પણ વોટ ઇટ રિયલી મીન્સ ઇઝ તું આમાં તન્માયાકાર થાઈશ નહીં. બહુ એટલે છૂટા રહેવું. તું અમને જો એટલે તું અમારી છૂટો રહે, અને છૂટો રહીશ એટલે તું તન્માયાકાર નથી, અને તન્માયાકાર નથી એટલે ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થઈને ખલાસ થઈ જશે. એટલે રાગ અથવા દ્વેષ, ગમો અથવા અણગમો, ગુડ ઓર બેડ બંને તું જો એટલે જ્ઞાતા દ્રષ્ટા રહે. જો એટલે જ્ઞાતા દ્રષ્ટા, અને જ્ઞાતા દ્રષ્ટા ત્યારે જ કહેવાય તમે એમાં તન્માયાકાર નથી તો. એટલે ખાલી આમ તો બોલે એ ઇન્દ્રિયથી જોયેલું જાણેલું એ જ્ઞાતા દ્રષ્ટા ના કહેવાય. પ્રકૃતિમાં થઈને પ્રકૃતિને જોવું એ જ્ઞાન ભાષાનું જ્ઞાતા દ્રષ્ટા નથી. બરોબર. હા, એટલે તું છોટો થઈને જોઈશ, તું છોટો થઈને જોઈશ એટલે શું થશે કે એ ભાગ ખરી પડશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. બસ એ દાખલો આપો. હા, શોર્ટમાં. હવે આપણે પાણી બહુ ગરમ કરી નાખ્યું હોય તપેલું, બરાબર છે. હવે આપણે હવે કે આ તો બહુ ગરમ છે, આવું પીવાય નહીં મારાથી, એમ કે પીવા માટે ઉપાય તો શું કરવાનું? તો કે એને ઠરવા દેવાનું ને. હવે કોકે બહુ ગરમ કરેલું છે, કોકે થોડું ઓછું ગરમ કરેલું છે, અલગ અલગ પ્રકારે ગરમ કરેલું હોય તો ભાઈ તું જોયા કર એટલે એની મેતે એ ઠરી જશે, એનો પાસ નીકળી જશે. તડકામાં લોખંડનો પીસ મૂકી દીધો હોય આખો સવારથી સાંજ ઉનાળામાં એકદમ તપી ગયો હોય, એટલે આ તો બહુ તપી ગયો, હવે શું કરવાનું? તો એ જો તું એને અડીશ નહીં, તું અડીશ તો દજાઈશ એટલે એની મેતે એ ઠરી જશે. એટલે એનો જે પાસ ચડ્યો છે ને એને એન્જિનિયરિંગની ભાષામાં જે મેગ્નેટાઇઝ થઈ ગયા છે પરમાણુ રાગદ્વેષથી, એ મેગ્નેટિઝમ આખું પાસ થઈ જવું જોઈએ. જેમ ઓલી બ્લેડ ને આપણે આમ લોચુંબક ઘસીએ ને તો બ્લેડ બી થોડુંક આમ લોચુંબકીય આમ કાંચને એટ્રેક્ટ કરી શકે, એમાં એ ઘૂસી જાય મેગ્નેટિક પાવર. એવું આ મન વચન કાયના પરમાણુમાં એ મેગ્નેટિક પાવર ઘૂસી જવાથી એ કામ થયા છે. હવે એને ડીમેગ્નેટાઇઝ કર, ડીમેગ્નેટાઇઝ એટલે પાછો તન્માયકાર ના થઈશ, એની મેતે એને ઉકલી જવા દે એમ. એટલે ત્યારે કીધું આ બધી ફાઇલોનો હવે નિકાલ કરો, ગમતી કે ના ગમતી. જોવું એટલે પૂતગલ શુદ્ધ થવું, અને પૂતગલ શુદ્ધ થવું એટલે પછી આખું જાગૃતિ વધે, કેવળ જ્ઞાનના અંશો વધે. બધું આપણે આ બધો સત્સંગ એટલા માટે જ કરીએ છીએ, તન્માયાકાર ન થવાના સમજણ મેળવવાની કોશિશ કરીએ છીએ ને. કારણ કે આપણે મોહ બધાના અલગ અલગ પ્રકારે, કોઈ છોકરાઓમાં, કોઈને એના છોકરાઓમાં, ખાવામાં, પીવામાં, પૈસામાં, માનમાં, પ્રતિષ્ઠામાં, મારું અપમાન કરી નાખ્યું, એટલે અનેક પ્રકાર.
હા બરોબર. એટલે એને બે રીતે દાદા રસ્તા બતાવ્યા. એક ભાઈ તું વ્યવહારથી સોલ્યુશન આપજે, ભાઈ તું જગત એ તો વાણી ટેપ રેકોર્ડ છે, એ તો નિર્દોષ છે, એ જ્ઞાને કરીને છે. અને વિજ્ઞાને કરીને જે તમે હમણાં સૂત્ર બોલ્યા ને એ ભાઈ તું એને છૂટો રહીને જો ને, ભાઈ આ ગ્રાડ આપે છે તો કોને આપે છે, તું એનાથી છૂટો, ફાઇલ નંબર ને એક આપે છે. એટલે નિશ્ચય કરીને જાગૃતિ પૂર્વક તમે છૂટા રહીને જો શકો તો એ બી નિર્જરા થશે. એટલી કેપેસિટી ના હોય તો જ્ઞાને કરીને એની અસરથી મુક્ત થઈ જાઓ કે ભાઈ એ તો છે. એટલે એ રીતે વિતરાગતા આવશે અને એની ફોર્સ ઓછો થશે, એટલે પછી જ્ઞાતા દ્રષ્ટા ખુલ્લું થશે. એટલે દાદાએ બેવ ચાવીઓ આપી છે. એ રીતે શું થશે, અને જ્યાં સુધી ખાસ સમજવા જેવું છે કે જ્યાં સુધી પૂતગલના બધા જ પરમાણુ આવી રીતના રાગદ્વેષ રહિત નહીં થાય ત્યાં સુધી કઈ કેવળ મોક્ષે નહીં જવાય. બરોબર. આયુષ્ય કર્મ તો રે, કેવળ જ્ઞાન પછી આયુષ્ય કર્મ રે, પણ એના અંદરના રાગદ્વેષ ના ભાગ આખા ખલાસ થઈ ગયા હોય. ક્રોધ માન બરોબર. પછી જેટલા આયુષ્ય કર્મ હોય એટલો ટાઈમ રે પરમાણુ, પછી પરમાણુ જુદા અને આત્મા સિદ્ધ ક્ષેત્ર. બરોબર. પુરીનાનંદજી, એમાં એવું શોર્ટમાં એવું થાય ને કે આપણને સંયોગ આવે ત્યારે રાગ થાય કે દ્વેષ થાય, જે પણ થયું તે નોય મારું. આપણને એવું જ રહેવું જોઈએ કે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. હવે એમાં ડખો દખલ આપણે જો ને તો ના કરીએ, આમ કર્યો તો આમ થાત ને આમ કર્યો તો આમ થાત, એવું જો ને તો ના કરીએ તો એ એક્ઝેક્ટ જોયું કહેવાય ને. એને પછી હા, એટલે ત્યારે તમે છૂટા પડ્યા. આપણે છે ને કર્મનો ફોર્સ વધારે હોય ત્યારે છૂટા જલ્દી નથી પડાતું. મને થઈ ગયું, આમ થઈ ગયું. એટલે એની સામે દાદાએ શું જવાબ પુરુષાર્થ સજેસ્ટ કર્યો કે તમે નોય મારું નોય મારું નોય મારું બોલો એમ. એટલું નોય મારું એટલે શું કહેવા માંગે છે કે આ જે અસર થાય છે ગમતી કે ના ગમતી તે હું નથી એમ. એ ફાઇલ નંબર 1 ને થાય છે કે પ્રકૃતિને થાય છે. નોય મારું એટલે કે આ મને નથી થતું, હું આ નથી એમ. નોય મારું બોલવાથી આપણે પાછા આત્મામાં પ્રસ્થાપિત થઈએ છીએ. એટલે એ પણ પુરુષાર્થનો એક પ્રકાર છે. એટલે એનાથી તમે છૂટું તો પડશો જ. અને તમે કીધું ને એ રીતે પછી એ પડતા પછી પરમાણુ નિર્જરા થાય. જે શુદ્ધિકરણ લખે છે ને આમાં પરમાણુને શુદ્ધ કરવાની વાત આ પેરેગ્રાફમાં, તે પરમાણુ એવી રીતે શુદ્ધ થાય. બોલવાથી બી થાય. હા, એનાથી બી થાય. નવું ચાર્જ ના થાય એમાં જાગૃત આપણે ત્યાં આગળ રહેવાય. નવું ચાર્જ ના થાય. નવું તો આમ તો આપણે ચાર્જ થતું નથી, પણ જૂનું પ્રોપર ડિસ્ચાર્જ થઈ જાય એનાથી. બરાબર. છૂટા રહ્યા તો એટલો ભાગ એક્ઝોસ્ટ થઈ ગયો, ખરી પડ્યો કાયમ માટે. અને જો છૂટા નથી રહ્યા તો એટલો ભાગ પછી પાછો આવશે સાફ કરવા માટે. એટલે પાછું બહુ નાને દાખલો દાદા શું આપે છે ખબર છે કે એક ડોલ ભરીને કપડા ધોવા બેઠા. હવે એમાંથી 4-5 કપડામાં ડાઘ રહી ગયા તો શું થાય? પાછા ધોવા પડે કે નહીં આપણે? એટલે જેટલું જ્ઞાતા દ્રશ્ય ચુકાઈ ગયું એટલે પાછું આવશે, એટલું જ કહેવામાં આવે. એટલે 1-2 અવતાર કીધું ને કે આ કાળમાં બધા જ કર્મો આ જ અવતારમાં પોસિબલ નથી. જો ચોથો આર હોત ને આ જ્ઞાન આપ્યું તો એ અવતારમાં જ મોક્ષે જતા રહ્યા હોત. પણ કર્મો એટલા બધા ચીકણા છે કે એક અવતાર તો લાગશે હજી. એટલે એ થોડું જે બાકીનું રહી ગયું હોય અને આજ્ઞા પાડી હોય એના કોમ્બિનેશન થી બીજો અવતાર થશે. અને પછી આવતા ભાવમાં તો જલસા છે. આ ભાવમાં જેટલા પુરુષાર્થ કર્યા ને આવતા ભાવમાં શું થશે? પ્રકૃતિ અને આપણે બેવ એક દિશામાં મોક્ષે જ જવું છે. અત્યારે પ્રકૃતિ સંસારમાં રહેવું છે ને આપણે મોક્ષે જવું છે. એટલે વિરોધાભાસ છે. એટલે થોડો સ્ટ્રગલ છે, જેને કહે ને પુરુષાર્થ માગે છે. પછી તો બેવ એક સાથે હશે એટલે ઝપ બધા ખરી જશે એમ. ના, એટલે મને એવું લાગે છે કે આપણા બધા મહાત્માઓ તો ચોથા આરાના જ છે, પણ ભૂલથી અહીં આગળ 5મા આરામાં આવી ગયા હોય એવું લાગે છે મને તો. કારણ કે અત્યારે પ્રકૃતિ મહાત્મા જોઈએ ને તો આવી જ છે, ચોથા આરા જેવી જ લાગે આપણે. હા, એટલે ચોથા આરા જેવી થાય. દાદા શું કે છે, જે મહાત્માઓ આજ્ઞા પાડે છે એટલે એ ચોથા આરાને લાયક થઈ ગયા. અહીંયા માટે અનફિટ થઈ ગયા. કારણ કે ઓલો હિંસા કરે તમે સંભાવે નિકાલ એટલે તમે લાયક જ નથી. તો કોને લાયક છો કે ભાઈ ચોથા આરામાં જાઓ ભાઈ? એટલે એ ક્ષેત્ર જ તમને ખેંચી કાઢે પછી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં. જેમ 4th સ્ટાન્ડર્ડમાં છોકરો ભણતો હોય એ બહુ ફાઇન નંબરથી પાસ થાય તો એને ક્યાં જાય? તો ઓટોમેટિકલી 5th સ્ટાન્ડર્ડમાં જ જાય. ભાઈ તું પાસ થઈ ગયો. એ રીતના આપણે વિતરાગતામાં પાસ થઈ ગયા એટલે ક્ષેત્ર જ ખેંચી કાઢે પછી આપણે. અને બાકી જે તમે કહ્યું ને કે આપણે મહાત્મા બધા, તો દાદા કે આ તો કેટલાય અવતારોથી તીર્થંકરોની સભાઓમાં બેસીને આવ્યા, પણ જરાક ચટણી જેવા સુખ માટે રહી ગયા ત્યાં આવ્યા. અને એક દિવસ તો દાદા શું બોલેલા ખબર?
કે હમ. પહેલા આરામાં જે જીવો બુજ્યા નહીં ને, અરે પહેલા તીર્થંકર વખતે જે જીવ બુજ્યા નહીં ને એ બીજા તીર્થંકરમાં આવ્યા, બીજા વખતે બુજ્યા ને એ ત્રીજામાં આવ્યા, પછી એમ કરતા કરતા 24 તીર્થંકરમાં જે બુજ્યા ને એ મારા ભાગે આવ્યો છે બધું ચાલુ. બરોબર. એવું છે. પછી કે પણ મહાત્મા તો બહુ સારા છે એમ કરીને પછી એ બધાને જ્ઞાને કરીને, એટલે આપણે બધા મોક્ષ માટે હતા પણ જરાક જરાક ચટણી જેવા સુખ માટે રહી ગયા, તે આક્રમ મળી ગયું એટલે ઉચકાઈ ગયા વિતરાગ માર્ગમાં, મોક્ષ માર્ગમાં. હા, એટલે પણ that is સામાયિક the- સામાયિકમાં જોઈએ આખા દિવસનું તે પાછું ખરી પડે ને એમ કે જોવાથી. હા, જાય એની જાગૃતિ હા. ઉત્પન્ન થાય છે, જાગૃતિ હા. ઉત્પન્ન થાય છે, એટલે બીજી વાર આપણે વધારે અલર્ટ થઈ જઈએ છીએ. એ ફરી પાછું આવે નહીં એમ કે હા, એટલે એ એ જેટલું દ્રઢ જોવાય- નિશ્ચય કરીએ તો. હા, એ નિશ્ચય પાકો થાય છે. હા, અને નિશ્ચય જેટલું કરીએ જોવાય કે ના એટલું મારે- જાય બીજું. હા, હા, બરોબર. સામાયિકમાં જેટલું જોવાય એટલા દોષ ધોવાય પણ. રાઈટ. હા, બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમાધાન મળ્યું. દીપક આનંદ મ્યુટ છો, મ્યુટ યુ આર મ્યુટેડ. जी बोलिए। हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। अपना अंदर जो 4 मूल कसाय है, क्रोध, मान, माया, लोभ, इसमें से लोभ तो निकलता ही नहीं है, छेक सुधी रहते हैं, मतलब बिल्कुल खलस नहीं होता है। और इसमें भी जो स्थूल और सूक्ष्म है, जो मन और वाणी के लेवल में है, वो तो दिखता है, तो जानने और ज्ञाता दृष्टा पद में वो निकल डिस्चार्ज होता है, लेकिन सूक्ष्मतर सूक्ष्मतम जो बुद्धि मन के ऊपर है वो दिखता नहीं है, तो वो कैसे निर्जरा होगा उसका? निश्चय करो कि चारे कषायों से मुक्त थવું છે, तो निश्चय करने से वो ऑटोमेटिकली वो जागृति आपकी डेवलप होगी और निकल जाएगा। और रियली मोह से मुक्त, लोभ से मुक्त होना है, लेकिन हाँ होना है ना। पक्का? हाँ पक्का। हाँ, तो ना ये बोलने के लिए तो बहुत इजी, इट्स नॉट सो इजी। इसमें 2 थिंग्स में हेल्प। एक, केवल शुद्धात्मा अनुभव सिवाय इस जगत की कोई विनाशी चीज खपती नहीं। नंबर 1। नंबर 2, जितना जितना हो सके उतना परिग्रह कम करो या वस्तु, हाँ, यानी रिड्यूस योर मटेरियल रिक्वायरमेंट्स, बॉडी को मेंटेन करने के लिए। राइट। नंबर 3, सम थिंग्स यू कैन नॉट रिड्यूस, वो व्यवहार है इसके लिए, तो उसके अंदर की मूर्छा पूरी निकाल देने की। मूर्छा यानी ये मेरा है। राइट। भले मेरे पास घड़ी है या वेरी गुड अंगूठी है, लेकिन ये मेरी है ऐसा ममता भाग निकल गया तो आप अपरिग्रही हो गए। राइट। अगर गिर भी गया या किसी ने ले ली तो आपको असर नहीं होगी। बराबर। हाँ, सो मूर्छा निकालना, वस्तु हो सके तो रिड्यूस करो, और विनाशी चीज खपती नहीं है, ये भाग जितना जितना स्ट्रांग होगा ना, लोभ अपने आप निकल जाएगा, अपने आप निकल जाएगा। अच्छा अच्छा। हाँ हाँ। हाँ, दादा भगवान का उन्होंने अपनी खुद की दशा बताई, बिकॉज वो तो ओवर अ पीरियड ऑफ कितने अनंत अवतार से डेवलप मीन्स क्रमिक मार्ग से आए थे, तो बोले मेरे में खाली एक मान कसाई ज्यादा था, उसके वजह से उसका सपोर्टिंग वाला क्रोध था अज्ञान अवस्था में, बिफोर ही ज्ञान, लेकिन ममता बिल्कुल नहीं थी। बचपन में भी वो फ्रूट्स खाने जाते थे दूसरे वाड़ी में, तो सब लोग ऐसा खीसे में 2-4 लेके आते थे, वो बोले मैं नहीं, जितना खाने का करने छोड़ देने का। राइट। साइकिल थी, उनको इनाम मिला तो फटक करके दे दिया। राइट। तो मेरे में ममता बिल्कुल नहीं थी। ममता रियली मीन्स लोभ प्लस कपट। राइट। तो लोभ ही नहीं था तो फिर कपट करने का प्रश्न ही नहीं आता था। बराबर। तो ये तो एक समझने के लिए कि आपने बोला ना, लोभ को निकालना है, निकालना यानी मटेरियलिस्टिक पोजेशन, भौगोलिक पोजेशन, ये मेरा है, अल्टीमेटली मेरे पास ज्ञान भी अच्छा है ना, वो भाग भी निकल जाना चाहिए। राइट राइट। ये सूक्ष्म बोल घणी વાત છે, એટલે લોભ સૌથી છેલ્લે જાય, पहले क्रोध मान निकालोगे ना आप साहब, तो लोभ तो फिर टेक केयर हो जाएगा। अच्छा। लेकिन अगर आपको अगर प्रोएक्टिवली पुरुषार्थ करना ही है, जैसे आपने राइट। इच्छा व्यक्त की है, तो ये 2-3 समझ आपको काम करेगी।
राइट और राइट शुद्धात्मा अनुभव सिवाय फिर अपरिग्रही दशा अमूर्छा, ये तीन हम्म, चीज से we can go towards that. We can go towards Okay. that. But for Okay. that, you cannot go straight away over there. For that, you have to be deeply anchored in आत्मा. हमें हमारी शुद्धात्मा पद में जागृति जितनी जितनी बढ़ेगी ना, उतना उतना उद्गल प्रत्यय का जो डिस्चार्ज ममता का भाग है वो हाँ। निद्रा पामेगा, वो होगा. राइट राइट It will not happen in air unless you anchor here. This will not go. मैं Right. प्रकृति में रह के फिर कहाँ से मोह नहीं मेरा लोभ जाएगा? It's not हाँ हाँ possible. हाँ રાઈટ 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 हाँ, बच्चे की शादी करने की લે તું પ્રકૃતિમાં રહ્યો અને તું કેવી રીતના એનો ત્યાગ કરવાનો? હા બરાબર બરાબર એટલે આ જાગૃતિ અહીંયા રાખી આવો નિશ્ચય કરી અને આ પુરુષાર્થ કરો તો જે તમારી ઈચ્છા છે તો પ્રોએક્ટિવલી થોડું થઈ શકે. हाँ, इसमें एक फर्जियत भाग आ गया जो परिग्रह की जो बात किया ना, हम तो हाँ. संसार में है, परिवार के अंदर है, सोसाइटी के अंदर है, कुछ चीजें ऐसा होता है जो अपने इच्छा नहीं है, अपना मोह नहीं है तो भी करना पड़ता है. मतलब वो परचेस करना पड़ता है कि रखना पड़ता है, रेनोवेट करना पड़ता है, ये सब आ जाता है उसके अंदर. तो वो भाग में मोह नहीं है, खुद का नहीं है, लेकिन दूसरे के हिसाब से करना पड़ता है, परिवार के हिसाब से. वो ये रहने वाला ही है, ये सबके साथ रहने वाला है. आपकी इच्छा नहीं है लेकिन बच्चे बोलेंगे टीवी लाओ, बच्चे बोलेंगे ये लाओ, कार लाओ. So this will remain. इसी के इसलिए दादा बोला ये सब तुम्हारी फाइलें है, इसका निपटारा लाओ. सो अभी वो फिजिकल लेवल पे निपटारा आएगा तब आएगा. उसके पहले मैंने क्या कहा, ड्रामेटिक व्यवहार करो ना. आपको ड्रामेटिक फाइल नंबर 1 करे છે તમે એનાથી છૂટા પડી ગયા તો તમને કઈ અસર નથી, તો તમે છૂટા પડી ગયા. રાઈટ. સમાજ કે ફેમિલી માટે જે કમ્પલસરી કેટેગરીમાં છે એ તો ફાઇલ નંબર 1 નું કમ્પલસરી છે, તમે એમાં શું કામ ભળી જાવ છો? રાઈટ 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 રાઈટ. તમે છૂટા પડી ગયા એટલે તમારો એટલો ભાગ ખાસ ચિરાઈ એટલે આમ નીકળી ગયો, એમ ચિકાસ નીકળી ગઈ આખી. એમ આપણે ચિકાસ કાઢવાની છે, દ્રવ્ય એટલે ફિઝિકલી કઈ કાઢવાનું નથી, કારણ કે ફિઝિકલી એમ કોઈ જલ્દી નીકળે નહીં. ચિકાસ ઓછી થશે એમ એ ખરતું જશે, ખરવું પડે. ઇટ હેઝ ટુ બી એક્ઝોસ્ટેડ પરમાનેન્ટલી. हाँ, वो दादा ने हुक्का बुक्का भी वो परमानेंटली एग्जॉस्ट किया तब जाके गया था वो. बराबर बराबर है. बट हमारी वो जागृत, इसलिए मैंने कहा ना यू हैव टू रिमेन एंकर्ड इन आत्मा, तो ही ये जाएगा, नहीं तो नहीं जाएगा. हाँ 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 हाँ. એટલે છૂટા રહીને ફાઇલ નંબર 1 ને જોશો તો પછી ફાઇલ નંબર 1 નો ભાગ ખરશે. બરાબર. ફાઇલ નંબર 1 એ તો હતું ને, આ ભરત ચક્રવર્તી 1300 રાણી હતી, પછી ઓલા જનક વિદેહી ને કેટલું બધું હતું. મને થોડા દિવસ પહેલા મને થાય હજી આ બાકી તો કરે, એ તો જલસા કરતા તો એ હારું કેમ આત્મામાં રહેતા હતા? તું પણ આત્મામાં રહે ને. બરાબર. એટલે આ રીતે એ લોભનો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ, પણ તમે છૂટા પડે એટલે એની અસરથી મુક્ત થશો, પછી ફિઝિકલી એ ખરશે ત્યાંથી ખરશે. એ તો જ્યારે ટાઈમ પાકે ત્યારે ને, કારણ કે એસોસિએટેડ ફાઇલ્સ હોય ત્યારે ઇટ્સ નોટ यूनिलैटरल डिसीजन है ना, अकेले हम नहीं कर सकते. बट अनुभव ऐसा है जैसे जैसे दिन निकलता है, मतलब ज्ञान के बाद जितना पीरियड निकलता है उसमें वो द्रव्य परिग्रह जो बोला ना वो भी कम होता जाता है. हाँ, वो पहले वो से 100% होगा, क्योंकि તમે એમાંથી ખેંચી નાખો છો ને, તમારો રસ ખેંચી નાખો છો, એટલે इंटेंसिटी डिकेज मच फास्टर. राइट राइट राइट. अगर हम तन्मयकार होते तो इट वुड हैव टेकन लॉन्गर टाइम फॉर दैट क्रोध मान माया लोभ टू डिके. हम बाहर निकल गया तो इट डिकेज मच फास्टर. हाँ हाँ हाँ. तो अभी जो द्रव्य परिग्रह जो आप वो बात कर रहे थे वो फर्जियत के हिसाब से ही रह गया, खुद के हिसाब से नहीं. ऐसा एक होता है, मतलब नो प्रॉब्लम. भरत चक्रवर्ती को थी ना 1300 रानियां, फिर भी वो मोक्ष गए. हाँ, नो दैट, वो तो प्रॉब्लम है ही नहीं. दादा भगवान ने कॉन्ट्रैक्ट का धंधा किया और ज्ञान दिया, वो सब हुआ. हाँ, सो वो भाग बाधक है ही नहीं. वो बाधक इसलिए बोलते हैं इन अ वे કે उसकी वजह से તમારું અંતસ્કરણ અને જાગૃતિ એમાં રોકાય છે, એનો નિકાલ કરવામાં, હું જોબ કરું, આ કરું, ઘર છે, છોકરા છે, એટલે મારી જાગૃતિ બધું એમાં જતું રહે છે. એટલે થોડોક ટાઈમ માટે આવરણ સ્વરૂપ કામ કરે છે, પણ એ જાગૃતિને નિશ્ચયને કરતા કરતા એમાંથી બી ખેંચી શકાય છે. બરાબર બરાબર. એટલે કે જે ફાઇલો જેમ ઓછી થશે, એટલે દાદાએ શું કીધું કે જેમ ફાઇલો ઓછી થશે એમ તમારી જાગૃતિ વધશે, ફ્રોમ ધેટ વ્યૂ પોઈન્ટ. राइट 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 राइट. दादा के एक एक शब्द उनके व्यू पॉइंट से, उनके अंतराशय से अगर हम समझे ना तो काम का है, नहीं तो टेक साइन.
ये जो प्रातः विधि में शुद्धात्मा अनुभव सिवाय खपती नहीं, ये खपती वर्ड यूज किया हुआ है, और चरण विधि में जोईती नहीं, तो ये क्यों थोड़ा सा गैप रखा है? मतलब जोईती होती है, ये तो अल्टीमेट है एक्चुअली। वेल आई डोंट नो, अभी हिस्टोरिकली कुछ होगा। अभी कभी कभी क्या है कि बेसिकली दे आर वेरी क्लोज बाय, एंड જ્યારે બોલાઈ ગયું કે લખાઈ ગયું તો પછી દાદા એને હલાયું નહીં હોય, પણ વેરી સટલ ડિફરન્સ मैंने दूसरे एक आपको पुत्र के मुंह से सुना है कि वो જોઈતી ખપતી નથી એટલે શું જૈન महाराज साहिबों ने बताओ ना भाई તમને શું ખપ છે आपका बॉडी को, शरीर के लिए भाई आपको क्या मीन्स आवश्यक है, खप ऐसा बोलते हैं, तो भाई भाई मुझे ये खपे तो उतना, और जोईती नहीं रही, इट्स अ डिसीजन भाई, आई डोंट वांट, इट्स अ डिसीजन। राइट, अभी इट्स अ प्ले ऑफ वर्ड्स, अभी दोनों वर्ड से तो स्लाइट सटल डिफरेंस तो है, बट द बेसिक कॉन्टेक्स्ट एंड मीनिंग इज कि भाई उनको इसमें से नहीं चाहिए। but ultimately જોઈતી નહોતી should be the ultimatum for us. હા, આપણને For the જોઈતી નથી, Atmas. રાઈટ, યસ યસ યસ, આપણને જોઈતી નથી, એ આજનો ડિસિઝન છે મારો। બરાબર, હા. ગયા અવતાર તો બધું જોતું હતું એટલે બધું ભેગું કર્યું, અને એની લીધે ઈચ્છા થાય છે કે મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, રાઈટ 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 રાઈટ, પણ હવે આજનો સમજ પ્રમાણે હું આજે નવું નક્કી કરું છું આ નથી જોઈતું, એટલે શું થશે, એ ઘસાશે, મને મોબાઈલ જોઈએ, મને સારા સ્ટ્રીટ ડાઇટ કપડા જોઈએ, આ જોઈએ તે જોઈએ, પણ આજે હું બોલ નથી કપતી એટલે એને ઘસારો પડે, એટલે પછી લેટ ગો થતું જાય। इट्स अ प्रोएक्टिव डिस्चार्ज माल को छेदने का एक पुरुषार्थ है ये। राइट 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 राइट। नहीं तो दादा के ज्ञान तो अद्भुत है, वो क्रियाकारी होता ही है। अरे मैं तो बोलता हूँ, यू नो व्हाट, खाली हमको वी नीड ओनली टू टैप इनटू हिज कि दादा મને આ આગળ વધવું છે કે આ જોઈએ છે, એ તાર ખાલી જોડીએ ને તો બાકી બધું ઝૂમ 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 આપણને આવે એમ છે। અદ્ભુત તો અરે કલ્પના નથી આવતી આજની તારીખમાં, જેમ જેમ અમને બી સમજાય છે ને એટલે આમ અહો અહો થઈ જાય, શું વાત કરી। और आपने भी कोई भी वीकनेस अपने अंदर जो स्थूल में दिखता है, वीकनेस जो स्थूल में दिखता है, वो भी दादा के पास में शक्ति मांगता है, दादा के पास में बोलता है भाई मेरे को ये नहीं चाहता है, आप मेरे को हेल्प करो, मदद करो, तो कोई ना कोई हिसाब से वो मदद हो ही जाता है। संजोग ऐसा ही वास्ता है जो जिसमें वो वीकनेस दिखाए नहीं, एक अनुभव की बात कर रहा हूँ। नहीं, 100% दादा भगवान तो क्या बोलते हैं कि તમે માગો એટલી વાર, હું તો આપવા બેઠો છું, પણ તમે માગતા નથી તો હું શું કરું? બરાબર, તમે મોક્ષ માર્ગમાં જે શક્તિ ખૂટતી હશે, નબળાઈની સામે ઓપોઝિટ શક્તિ અથવા જ્ઞાન જાગૃતિ વધારવા માટે પોઝિટિવ શક્તિ, તમે જે માગશો હું આપવા તૈયાર છું, ખાલી તમારી એપ્લિકેશન જવી છે। આપણે ટેન્ડર ભરીએ તો પાસ થાય ને, બંડર ભરો નહીં તો ક્યાંથી પાસ થાય? બરાબર બરાબર। દાદા તો આપવા બેઠા છે, બે હાથે આપવા બેઠા છે, અને મારો બી અનુભવ છે તમે કહો છો એવું, એ શક્તિ માગે ને એટલે ક્યાંક ને ક્યાંકથી નિમિત્ત મળી જાય જે આપણને ગાઈડ કરે। राइट, और वो संजोग भी खरा नहीं होता है जिसमें वो वीकनेस दिखाई दे, संजोग भी उस हिसाब से वास्ता नहीं है, मतलब રાઈટ રાઈટ રાઈટ, બહુ પરફેક્ટ વાત છે। કારણ કે તમે નક્કી કરો મારે અહિંસક થવું છે તો હિંસાનો તમે આવશે જ નહીં। પેલા નક્કી કર્યું ને ખાલી કીડીઓ આવે તો મારી નાખવાનું, તો તમારા ઘરમાં જ કીડી આવશે। પછી જેમ જેમ હવે મહાત્મા નક્કી કરે દાદા આ હિંસા મારા ભાગે ક્યાં આવી, આ ના હોજો, એ સિદ્ધાર્થના રોકાણ પધારો ને બીજું ત્રીજું બધા અલગ અલગ કરે તો ના આવે। દાદા કે તમે અહિંસક થઈ જાઓ ને એટલે કુદરત કીડીને બીજી જગ્યાએ મોકલશે, પણ તમે હિંસાના ભાવ કર્યા હોય તો પછી મરવાનો ટાઈમ થાય એટલે તમારે ભેગા કરે એટલે બેવનું કામ થઈ જાય। બરાબર બરાબર। આપણે અહિંસક થઈએ છીએ, મારે ક્રોધ માન માં લોભ નથી કરવા, મારે દુઃખ નથી આપવું, એમ એવી રીતે આપણે એવું થાય પોસિબલ। યોર ઓડિયો સેઇંગ ઇઝ રાઈટ। राइट राइट। और पहले जो भी विधि करते थे ना, मतलब जाने अनजाने उसका वर्ड का मीनिंग जानता नहीं तो भी हम बोल जाते थे, अपने अटरिंग होता था, लेकिन अभी वो जब करते हैं उसका मीनिंग भी अपने को पीछे बैकअप द माइंड रहता है, जी मैं क्या बोल रहा हूँ, क्या मैं विधि कर रहा हूँ। तो वो एक दोनों में थोड़ा सा फर्स्ट स्टेज और अभी का स्टेज में थोड़ा डिफरेंस, काफी डिफरेंस खुद को अनुभव होता है। जो पहले जो अंजन में बोल देते थे, संजन बगैर बोल देते थे, अभी वो संजन के साथ विधि होता है, क्या बोल रहा हूँ, क्या भी क्या मैं मांग रहा हूँ, क्या मैं शक्ति चाहता हूँ, तो वो संजन पीछे आ ही जाता है बैकअप द माइंड में। हाँ, दादा ने यही कहा था ना, दादा भगवान डे 1 से यही बोल रहे थे कि मारी बात તમે ખાલી સમજ કરો, બસ સમજાશે ને એટલે વર્તન એની મેતે આવશે। આ બેને સૌથી પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો આનંદ દર્શન વાળો છું, તે આ જ હતું કે મને હવે આ સમજાઈ ગયું એટલે હવે મને ખબર પડી ગઈ।
બરાબર. એટલે જેટલી વસ્તુ આપણી વિધિઓ છે કે જે બી આપણે છે ને જેટલું સમજીને કરીશું એટલું આપણને ઇફેક્ટિવનેસ કે रिजल्ट વધારે આવે. हाँ राइट, वही मैं बोलना चाहता हूँ जो हाँ अभी यस मैं समझ गया, आपका भावार्थ में समझ गया. हाँ समझन के साथ होता है तो उसका इफेक्टिव ज्यादा होता है पहले से. राइट राइट राइट. हाँ चलिए, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. शांति काका. जय सच्चिदानंद पुलिनानंद जी. जय सच्चिदानंद. હવે એક બેન જોડે સત્સંગમાં એ બેને એમ પૂછ્યું કે હું ઘણી વખતે એવી એકાકાર થઈ જાઉં છું કે જેને કારણે મારે કર્મ બંધાય, તો મારે એને શું કરવું? એનો જે જવાબ આપે આપ્યો એ શું આપ્યો મને યાદ નહીં રહ્યું કે કેવી રીતે આપ્યો. તન્મયકારનું તો હવે મને બી હવે યાદ નથી આવતું, પણ હું તમને જરા બ્રીફલી કહી દઉં કે આપણે જે વ્યવહારમાં તન્મયાકાર થઈ જઈએ અને પાછળથી આપણને ખબર પડે કે આટલો હું 1 કલાક 2 કલાક 1 દિવસ તન્મયાકાર થઈ ગયો તો પાછળથી જોઈ જવું. શું જોઈ જવું? તો કે આ ફાઇલ નંબરે કે શું શું વ્યવહાર કર્યો, કઈ કઈ વ્યક્તિઓ સાથે એને ઇન્ટરેક્શન થયું એ, અને જો ત્યાં અતિક્રમણો થયા તો પ્રતિક્રમણ કરીએ, ત્યાં આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ ગયું તો પાછળથી જોઈ લઈએ, એટલે આજ્ઞા ભંગ થઈ હોય તો તે, અને વ્યવહારમાં ઓલું થયું તો તે, એટલે પાછળથી જોઈ જવું. ટૂંકમાં તે વખતે તન્મયાકાર પરિણામ થયું હોય તો પાછળથી રિવ્યુ કરી અને કરેક્ટિવ એક્શન લેવું, એવું આપણે કહેવા માંગીએ છીએ. એવું દાદા ભગવાન સૂચવે છે. એટલે એ બેને એમ કીધું કે હું જેટલો ટાઈમ તન્મયાકાર થાઉં તો એ વખતે મારે કર્મ બંધાય. એ બેન જે શબ્દ બોલ્યા ને, ના ના કર્મ બંધાતા નથી. હા બરાબર, બસ બસ એ જ મારે જાણવું હતું. ના 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 કર્મ તો ક્યાં, ના કર્મ નથી બંધાતા. હા જ્ઞાન લીધા પછી બંધાય નહીં. બરાબર છે. એ આપણે હા એ કર્મ, હા ઓકે તમે એ કહો છો. વેલ એ કર્મ બંધાતા નથી, પણ એટલું પેન્ડિંગ રહે છે સાફ કરવા માટે. મેં ના કીધું ઓલું કપડા રહી ગયા તો એટલો ડાઘ પાછો આવશે. એ વાત થઈ ગઈ સાહેબ, થઈ ગઈ. હવે પેલી ગીતાબેન જોડે જે સત્સંગ થયો એમાં દાદા કે તું એવી વાણી બહુ બોલ કે મળદું પણ સજીવન થઈ જાય. ના એવી રીતે નહીં, ભગવાન એને એ રીતે નથી કીધું. મળદું બોલે તો કેવું બોલે એવી રીતે વાણી બોલજે. બરાબર, તો બરાબર. એ તો મારા સમજવામાં ભૂલ થઈ ગયો. હા હા હા, સરસ સરસ. ચાલો હારી બોલાય એમ, મળદું મરી ગયું તો હારી બોલાય એમ, આગ્રહ વગર. હા હા સમજી ગયો સાહેબ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉષાબેન. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. પૂછ્યું હતું કે આપણે બોલીએ છીએ કે 9 કલમમાં પહેલી કલમ બોલીએ છીએ કે મને મૃદુ રુજુ વાણી બોલવાની શક્તિ આપો. તો એક બાજુ આપણે એમ પણ કહીએ છીએ કે વાણી ટેક્રોકોલર છે, તો એ કોન્ટ્રાવર્સી કેમ લાગે? ત્યારે મનમાં એ વિચાર આવે છે કે આ બેઉ વિરોધાભાસ બોલાય છે કે વાણી પર છે ને પરાધીન છે ને, રિયલી સ્પીકિંગ એ જ્યારે બીજા માણસ આપણી સામે વાત કરે છે ને ત્યારે એ ઉપયોગ કરવાનું વસ્તુ છે. સાયન્ટિફિકલી તો કરેક્ટ જ છે, પ્રી રેકોર્ડેડ કેસેટ જેવું છે, પણ જ્યારે સામેનો માણસ આપણે ન ગમતું કે ગમતું બોલે છે ત્યારે જાણવું કે એ તો પર છે ને પરાધીન છે, કે એટલે એના હાથમાં બી સત્તા નથી, એવું સમજવા માટે છે. અને જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આ વાક્ય ઉપયોગ નથી કરવાનો. ત્યારે તો જો આપણે વાણીથી કોઈને દુઃખ થયું હોય તો ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવવું પડે કે ભાઈ કેમ અતિક્રમણ કર્યું, અને પછી બીજી વાર હવે આવું ના થાય એના માટે એ શક્તિ માગે છે કે મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. એ આપણે આપણી ફાઇલ નંબર 1 પાસે રિવર્સલ ઓફ ઓપિનિયન, અભિપ્રાય ફેરવીએ છીએ. અત્યારે દુઃખ થાય કે કઠોર ભાષા નીકળે છે તો એ શું વિશ્વાસ કરે છે કે આવું હોય કે મારી સાથે કોઈ કઠોર બોલે તો મને મૃદુ, એટલે એ ભાવ અથવા એ અભિપ્રાય બદલે છે.
અભિપ્રાય બદલવાથી એ જ્યારે ડિસ્ચાર્જ નીકળશે ત્યારે જાગૃતિ ઉત્પન્ન થશે અને એમાંથી તરત અહંકાર વિડ્રો થઈ જશે, એમાંથી ખેંચાઈ જશે અહંકાર. એટલે એ જલ્દી ખેંચાવા માટે આ શક્તિઓ માગે છે. આપણે નેક્સ્ટ બર્થ માટે માંગી રહ્યા છે ને, અત્યારે તો આખું ડિસ્ચાર્જ જ હશે, જે પણ સમય આવશે આપણી વાણી નીકળશે જેવી રીતના. તમારે આને અનુભવથી સમજવું છે. હા, કારણ કે આ બધું છે ને, આ બધું થિયોરેટિકલી સાંભળીને બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. બરોબર. હા, દાદા ભગવાનનો આંતરરાશય આખો જુદો હતો, લોકો સમજ્યા છે બહુ જુદું, અને આ પઝલ ઊભું થયું છે. દાદાએ અમથા આ બધી વાતો કરી હશે. એટલે હું તો તમને, જો તમારે જાતે જ, ઇટ્સ નોટ ટ્રુ એટલે જ કહું છું, આ પઝલો બધા એટલે રીતે જ થયા છે. પણ હું તમને રાઈટ એન્ડ રોંગ તમને જ અનુભવ કરવાનું કહું છું. યુ ડુ ઇટ યોરસેલ્ફ. તમે 1 મહિના માટે કાંઈ શક્તિ માગો અને તમારી વાણી જેવી છે એવી નીકળવા દો. અચ્છા. હા, ઓકે, 1 month. પછી 1 મહિનો તમે હાર્ટીલી આ શક્તિ માગો. સવાર, બપોર, સાંજ જેટલી વાર ટાઈમ મળે એટલી વાર, અડધો કલાક, 15 મિનિટ, 1 કલાક માગો કે કોઈ કઠોર ભાષા બોલે, મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. તમે આ બોલો છો એટલે આઈ એમ ગિવિંગ ધીસ એક્ઝામ્પલ. બાકી તમારી વાણીનો જે બી વાક્ય કે જે શબ્દ માગવી હોય તે. ઓકે. હા, કે મારી વાણી, યુ ડુ ધેટ ફોર 1 month. ઓકે. હાર્ટીલી. હા, સવાર, બપોર, સાંજ હાર્ટીલી, મિકેનિકલી નહીં, હૃદયથી બસ. હા, હાર્ટીલી. ઓકે. હા, 1 મહિનો તમે આ કરી જુઓ અને પછી તમે જ અનુભવ મને કહેજો 2 મહિના પછી વોટ ઇઝ હેપનિંગ. અથવા તમારે 1 મહિનો છોડી દો, એ તો તમને અનુભવ છે જ કે આપણે શક્તિ નથી માંગતા તો કેવી વાણી નીકળે છે. પણ 1 મહિનો આ પુરુષાર્થ કરી જુઓ, જાઓ. ચાલશે. બરોબર છે. હા, યુ ડુ ઇટ ફોર 1 month હાર્ટીલી એન્ડ ધેન યુ વિલ એક્સપિરિયન્સ. આ ભાવ માટે છે કે આવતા ભાવ માટે છે. બરોબર. હા, અને પછી 1 મહિના પછી તમે મને કહેજો. તમારું એક હતું કે એટલે અંધેરીમાં અમે લોકો એક વખત અટેન્ડ કર્યો હતો ને સત્સંગ, ત્યારે તમે એકવાર કીધું હતું કે લગામ છોડી દો. તે વખતે ત્યારે મને એ અનુભવ લગામ છોડી દેવાનો, ત્યારે મને લાગ્યું કે આ બર્થ માટે છે. પછી ત્યારે એવું લાગ્યું કે વાણીનું ટેપ રેકોર્ડર છે તો એ આપણે શક્તિ માંગે છે તો નેક્સ્ટ બર્થ માટે હશે. તો ત્યાં મારું કન્ફ્યુઝન થઈ જતું હતું. એટલે એ નેક્સ્ટ બર્થ વાળું જેની પાસે આત્મદ્રષ્ટિ નથી એના માટે છે. નંબર 1. ઓકે. હા, આપણે તો પ્રકૃતિથી છૂટા પડ્યા, એટલે પ્રકૃતિથી છૂટા પડવાથી એ જે લાવેલો ભાગ છે એ ભાગની ઇન્ટેન્સિટી, એ તીવ્રતા આખી ઓછી થઈ જાય. સાયન્ટિફિક રીતે સમજવું જોઈએ કયું વાક્ય કયા રેફરન્સમાં વાપરવાનું છે. ક્રમિકનું અક્રમમાં નાખી દે એની જ આ બધી પઝલો છે. બરોબર. એટલે એ વસ્તુ એના માટે છે. અને ત્રીજી વાત તમને કહી દો હજી. દાદા ભગવાને કીધું કે વર્તમાન આ અવતારનું જ્ઞાન હોય ને એ પાછલા અવતારના જ્ઞાનને ઢીલું કરી નાખે. અચ્છા. વર્તનમાં આવું ના આવું એ સેકન્ડરી વાત છે, પણ ઢીલું કરી નાખે. અચ્છા. હા, અને હવે આપણે તો પુરુષ થયા, પ્રકૃતિથી છૂટા પડ્યા, અને એ પુરુષ પ્રકૃતિથી છૂટા પડ્યા પછી પુરુષાર્થ કરે તો પ્રકૃતિનો શું ના થઈ જાય. બરોબર. મરેલી વસ્તુ છે પ્રકૃતિ, ટોટલી મરેલી વસ્તુ છે, ડિસ્ચાર્જ છે. એટલે આ રેફરન્સ ટુ કોન્ટેક્ટ સમજવાની વસ્તુ છે. પણ હું તો તમને કહું છું તમે જાતે જ અનુભવ કરો અને પછી મને કહેજો. તમે ક્યાં રહો ઉષાબેન? ડુંબીવલી. ઓકે, ઠીક, વાંધો નહીં. ચલો તમે કરો. નક્કી. You will get the answer yourself. Okay, yes. Yes, I will try. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉષાબેન તમે છો? હા, આપણો સમય થયો છે. પુલિયાનજી ત્રિમંત્ર બોલાવજો, ઉષાબેન ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ.
परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय